બા, ચા નાસ્તો બરાબર કર્યો હતો ને? હા. સરસ. હવે હું તમને એમ પૂછું છું કે બપોરે જમવાનું શું બનાવવું છે? મારો મતલબ તમને જે ખાવાની ઈચ્છા હોય ને એ બનાવીએ. મને ખાવાની ઈચ્છા હોય એટલે રોજ જેમ બને છે એમ હું ખાઈ જ લઉં છું ને. એક કામ કર ને, દામિનીને પૂછ. એને બધી ખબર પડે છે કે કયા દિવસે ક્યારે અને શું રસોઈ કરવી. એને પૂછ, એ જે કહે ને એ કરજે. એમાં એને હેરાન કરવાની શું જરૂર છે? મને પણ તો ખબર જ છે ને કે ઘરમાં શું બને છે એમ. પણ આ તો છે ને, તમારે કંઈ ખાવું હોય તો હું બનાવી આપું. અને તમને એટલા માટે પૂછવા આવી છું કે ઘરના બધાના સ્વભાવની તમને ખબર છે ને, કોને શું ભાવે છે, કોને કેટલું ખાવાનું છે, એટલે તમને પૂછવા આવી. હા, એ સારું થયું તું પૂછવા આવી તો. પણ છતાંય દામિનીને આખા ઘરમાં બધાનો સ્વાદ ખબર છે, બધાની પસંદ ખબર છે, અને કોને શું કેટલું ચાલે એ પણ ખબર છે. એટલે તું એને પૂછી જો ને, પછી કર રસોઈ. મેડમ, હું દામિનીને પૂછીને કામ કરું? એ નાની છે, એ મારા કરતાં 3 વર્ષ પાછળ આ ઘરમાં આવી છે, તો વધારે ખબર તો મને પડતી હોય ને. એવું એવું કાંઈ કોણે ન. કહ્યું? એવું કોણે કહ્યું કે જેને દિવાળી વધારે જોયું હોય એને વધારે ખબર પડતી હોય? ફટાકડા વધારે કોણ ફોડે છે ને એના પર ડિપેન્ડ રાખે છે. અને એમ પણ જો દેરાણી વધારે સમજદાર હોય, હોશિયાર હોય ને, તો દેરાણીને પૂછીને કામ કરવું પડે. દેરાણી એટલી જ સમજદાર ને હોશિયાર હોય ને તો એને જાતે જઈને બનાવી લેવું જોઈએ ને. તો પછી જેઠાણીની રાહ પણ ન જોવાય. હું ક્યાં રાહ જોઉં છું? અને રસોઈની વાત તો મેં કરી પણ નથી. મારે કરવી પડે ને, કારણ કે મારા ઘરવાળા માટે મારે ટાઈમે બધું કરવું પડે. જેના ભાગમાં જે કામ આવતું હોય એને એ કામ કરવું જ પડે ને. મારા ભાગમાં કચરા પોતાને વાસણ આવે છે તો એ હું કરું છું. મેં નથી કહ્યું કે હું તને પૂછીને જમવાનું બનાવીશ. બાએ મને કહ્યું કે તને પૂછવાનું છે કે કેટલું જમવાનું બનાવવાનું છે. હા તો શું થઈ ગયું? એમાં ખોટું શું છે? મને ખબર છે એટલે બહાર કહ્યું. બસ કર ને મીરા, દામિની. દામિની, મીરા, આ શું છે? એક જ ઘરમાં આપણે બધા રહીએ છીએ, પછી નાની મોટી હું એને શું કામ પૂછું, એ મને શું કામ કહે? એમાં શું થઈ ગયું? પણ કદાચ નાની આપણને કહે કે હા ચાલો આજે આ બધાને આ ખાવું છે ને આ આપણે બનાવીએ, તો એમાં કંઈ આપણે નાના ન થઈ જઈએ? બા, કરાય. કોઈને સલાહ આપવામાં અને હક જમાવવામાં ઘણો બધો ફરક હોય છે ને. દામિની પ્રેમથી કહે તો હું બધું કરી નાખીશ, પણ એનું વર્તન જોઈને સેજે એવું નથી લાગતું કે મારી સાથે પ્રેમથી વાત કરતી હોય. ભાભી, મેં તમને ક્યાં કહ્યું મને પૂછો, મને પૂછીને બધું કામ કરો? બાએ કહ્યું ને, એમાં મારો હક જતાવવાની ક્યાં વાત આવી? તો તું પ્રેમથી કહી શકે ને બાને કે ભાભીને બધી ખબર પડે જ છે, મારે સમજાવવાની જરૂર નથી એમ. હું શું કામ કહું? તમારો બંનેનો પ્રોબ્લેમ છે ને, તમે બંને જોઈ લો. તો વચ્ચે આવીને બેઠી જ છું કામ? તો અમારે ક્યાં બેસવું, શું કરું એ પણ તમને પૂછીને કરવાનું. અરે મારી મરજી, મારે અહીં આવીને બેસવું હતું એટલે બેસી ગઈ. સારું, તું એક કામ કર, આપણે છે ને કામને અદલ બદલ કરી નાખીએ. તારા ભાગના બધા કામ હું કરીશ અને મારા ભાગના હવે તું કરી નાખજે. નો વે, એની કોઈ જરૂર નથી. જે કામ કરે છે ને એ બરાબર છે. દામિની, મારી વાત. મીરા, એક કામ કરો. શા માટે એમ કહે છે કે આપણે કામની અદલ બદલ કરીએ? એ એમ કહે છે કે ના, જેના ભાગમાં જે કામ છે એ જ કરે. આમે દરેક કામ અઠવાડિયાના જ હોય છે ને. એક અઠવાડિયું તું જે કરે છે એ એને બદલવાનું છે, એ કરે છે, તારે બદલવાનું છે. તો પછી શું કામ આ બધું છે? અને શું કામ એટલી બધી તું ગરમ થાય છે? તો શું કરું? હા, તમે એનો એટીટ્યુડ જોયો ને, એને બહુ પાવર છે, બહુ ઈગોવાળી છોકરી છે. થોડું એને સમજાવો ને તો વધારે સારું. મીરા, બધાના સ્વભાવ સારા હોય, બધાના સ્વભાવ સરખા હોય બેટા? ના હોય ને, બધા એનો અલગ અલગ હોય. એનો એની રીતે છે ને તારો તારી રીતે જ. સમજો ને એકબીજાને. સારું મારી માં, મારી ભૂલ થઈ ગઈ. એને દામિનીનો વાંક દેખાય છે કે એનામાં એટીટ્યૂડ છે, તો પોતાનામાં પણ છે ને. પણ હંમેશા બધા પોતાને સંપૂર્ણ જ સમજે છે, પોતાની ભૂલ ક્યારેય નથી દેખાતી. આદિ, આદિ, ઉઠો ને. વાદાને શું કામ છે? એને નીંદર નહીં પડી છે. અહીંયા મારી આખી જિંદગી ખરાબ થઈ ગઈ છે અને પોતે કેવા શાંતિથી સૂતા છે. બોલો, ઊભા થાવ ને. મારે આજે ઓફિસે લેટ જવાનું છે એટલા માટે સૂઈ ગયો છું. રાત્રે લેટ આવ્યો તો જોયું છે, આ કપડાં પણ નથી બદલ્યા ને આમને સૂઈ ગયો. કેટલો થાક લાગેલો છે મને. ઘડીક વાર સુવા દે. નહીં સુવા દઉં. તમે સુવો ને એ મને નથી ગમતું. ઊભા થાવ. અરે કેવી માણસ છે તું! સુવા દે ને હવે. ના પાડીને, નહીં તો હું કાનમાં બકબક કર્યા કરીશ.
આદિ, અરે પણ બોલ, સાંભળું છું. કુંભકરણ છો એક નંબરના. કુંભકર્ણ? કેમ? આ ઘરમાં આટલો કલેશ થઈ ગયો તમને કઈ ખબર છે? નહીં, એટલા મસ્ત સૂતા છે ને એને તો કઈ પડી જ નથી મારી. શું થઈ ગયું? કેસ મને. હા કહું ને, પહેલા તમે આંખો ખોલો, આ તમારું મગજ છે ને થોડું એક્ટિવ કરો. બોલ. આ ભાઈ બે આંખ ખોલ નાખી, ચાલ બોલ. નથી કેવું, રેવા દો. તમે છે ને સૂતા જ સારા છો. સારું ચાલ. આ તમારા મમ્મી અને દામિની કોણ જાણે માણસ છે કે રાક્ષસ છે. ક્યારેક ક્યારેક તો મને વિચાર આવે છે કે દુનિયામાં આવા માણસો પણ હોય ખરા. શું કર્યું એણે? શું કર્યું? વાત કરું, સાંભળો તો ખબર પડે ને. આ છે ને શરૂઆતથી મેં ચાલુ કર્યું છે હજી તો. એ લોકો એવા જ છે ને, કઈ ભૂલ થઈ ગઈ હશે કામમાં એમનાથી. દામિની બહુ થઈ. ભૂલ? કામ કરે તો ભૂલ થાય ને. ભૂલ નથી થઈ ગઈ, એ મારી ભૂલો ગણવામાં બેઠા છે. સવારથી સાંજ સુધી બસ મારી ભૂલો જ ગણ્યા કરવાની. અને આ દામિની છે ને આજકાલ બહુ વધારે બોલે છે. કેમ? એણે શું કર્યું? શું કર્યું એમ? એણે મને કહ્યું કે મારામાં બુદ્ધિ નથી, મને ખબર નથી પડતી. હવે એને સમજાવીને રાખો. બાકી છે ને ક્યારેક જો મારો મગજ ખરાબ થઈ ગયો ને. જો તું કંઈ ના બોલતી, અને એને શું સમજ પડે કે જેઠાણી સાથે કેવી રીતે વાત કરાય. હું દેવાંગ સાથે વાત કરી લઈશ બસ, અને સમજાવી દઈશ કે તારી વહુને કહે કે ઓછું બોલે. પણ દેવાંગને સમજાવવાથી દામિની નહીં સમજે ને. પણ જો તું સામે બોલીશ તો એ બોલશે ને ઘરમાં ઝઘડાઓ વધશે. હું ઝઘડાઓ ઊભા કરવા નથી માંગતો, એને શાંત પાડવા માંગુ છું. અચ્છા, એટલે હું ઝઘડા ઊભા કરવા માટે બોલું છું. હું તો એને સમજાવું છું કે તું છે ને મારા કરતાં નાની છે, ઉંમરમાં પણ અને ઓદામાં પણ. તો થોડું ચીપડાને કંટ્રોલ રખાય. સારું, કહી દેજે કે જીબડામાં કંટ્રોલ રાખે, ઓછું બોલે, અને આવું બધું તો ન જ બોલે. કારણ કે તું ખરેખર બહુ સ્માર્ટ છો, હોશિયાર છો, તારામાં મગજ નથી એવું કોણે કહી દીધું? સાચું? સાચું. સાચું તો તારે પણ બોલતા ના, હું એક્સેપ્ટ કરી લઉં છું ને. મારામાં મગજ નથી, બુદ્ધિ વગરની છું એટલે આટલું બોલું છું. એવું ના કહેવાય. મને ખબર છે કે તારો કઈ વાંક નથી. કઈ વાંધો નહીં, હું વાત કરી લઈશ દામિની બહુ સાથે. બસ તમે છે ને એક કામ કરો, શાંતિથી સૂઈ જાઓ. ઓફિસે મોડું જવાનું છે ને. તમે ઓફિસે પહોંચીને મને ફોન કરજો, પછી આને આ વાત પાછી હું ત્યાં રિપીટ. ઓફિસે નહીં, અત્યારે પતાઈ નાખ જે કહેવાનું હોય તે. બધું મને સંભળાય છે ને, બરાબર સંભળાય છે. શરૂ હા, થઈ જાય. બધું સંભળાય છે પણ સમજાતું નથી ને. હમણાં થોડી વાર થશે એટલે ભૂલી જશો. બધું યાદ છે પણ તું ઓફિસે મારો જીવ ના ખાતી, પ્લીઝ. હા તો પ્લીઝ તમે તમારા ભાઈ સાથે વાત કરો, મમ્મી સાથે વાત કરો, પણ પેલીને સમજાવીને રાખજો. સાંભળ્યું? સમજ્યા? ગુડ. હવે સૂઈ જાઓ. હં? હે ભોળાનાથ, તારા આશ્રય આવેલાને કોઈ દી નિરાશ નહીં કરતો. બધાને સુખી જીવન બનાવજે. હે મારા મહાદેવ, હે ભોળાનાથ, હે ભોળાનાથ, તું તો દુઃખનો તારણહાર છે. તું તો ભોળાનાથ ભોળિયો દેવ છો બાપા. બધાને સુખી બનાવજે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. લે નરેશ, તું આજે મને એમ થયું કે હું દુનિયાના તારણહારને દર્શન કરી આવું. સારું થયું ને તું ભગવાનના દર્શન કરવા માટે આવ્યો. હા, આ દીનાનાથને તો યાદ આપણે કરવા જ પડે ને, કારણ કે એની મરજીથી તો આ દુનિયા ચાલે છે. એની મરજીથી તો આપણે બધા સુખી છીએ. જો એની મરજી ન હોય ને તો આપણે આ આંખનું મટકું નથી મારી શકતા. ઈશ્વરની કૃપા વગર પાંદડું પણ હલતું નથી નરેશ. હા મોટા ભાઈ, અને એ માટે જ હું આવ્યો છું અહીંયા કે તમે આ સંસારનો ત્યાગ કરી દીધો અને તમે ઘરે નથી આવતા. બધું તમે મને સોંપી દીધું, તો પણ મારું એમ કહેવું, તમે ક્યારેક ઘરે તો આવતા રહ્યો. કે પરિવાર સુખી હોય ને તો ભગવાન પણ સુખી જ હોય, અને ભગવાનની જો કૃપા દૃષ્ટિ હોય ને તો જ આપણો પરિવાર સુખી હોય. એટલે તમારે અમારી સાથે ત્યાં ઘરે પણ આવવું પડે. ભલે તમે અહીંયા મંદિરે રહ્યો, પણ તમારી ફરજ બને છે
કે તમે ઘરમાં પણ થોડુંક ધ્યાન આપો. તો મને એમ થાય નહીં મારા મોટા ભાઈ મારી સાથે છે. તારી ભાભી ગયા પછી મને જીવનમાં કોઈ રસ નથી, એટલા માટે હું નથી આવતો. અરે પણ આવી કેવી વાત કરો છો મોટા ભાઈ? આ દુનિયામાં એવું કયું ઘર છે જ્યાં કોઈ દિવસ મૃત્યુ ન થયું હોય? અરે રાજા રામને ઘરે શું મૃત્યુ નહોતું થયું? ભગવાન જેવા ભગવાનની ઘરે જો મૃત્યુ થતું હોય તો આપણે તો ખાલી એક પામર જીવ છીએ, આપણે ઘરે શું મૃત્યુ ન થાય? અને આપણું સ્વજન જતું રહે ઘરમાંથી એનો મતલબ એવો છે કે આપણે સંસાર છોડી દેવાનો? મૃત્યુ નિશ્ચિત છે નરેશ, પણ હવે મને એવું થાય છે કે તારી ભાભી ગયા પછી પ્રભુ ભજન, બસ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, બસ પ્રભુ ભજન સિવાય કશું નથી મારા જીવનમાં. અરે એ તમારી વાત સાચી છે, પ્રભુ ભજન કરવું જ જોઈએ. પ્રભુ ભજન વગર આ દુનિયાનો માણસ અધૂરો છે. પણ એ તો સંસારમાં રહીને પણ પ્રભુ ભજન થાય ને, પરિવારની સાથે પણ પ્રભુ ભજન થાય. અને જો તમે પરિવારમાં રહી અને આવી ભક્તિ કરશો, પ્રભુ ભજન કરશો તો આપણા બાળકોને પણ આમાંથી કોઈ સંસ્કાર મળશે. પરિવારમાં મને હવે કોઈ રસ નથી રહ્યો. પ્રભુ સાથે પ્રીતિ, બસ મંદિરે આવું, પૂજા કરવી, હરિનામ સ્મરણ કરવું, એ સિવાય મારા જીવનમાં કશું નથી હવે નરેશ. આવું તો ઘણા આપણે ભક્તો જે થયા છે ભૂતકાળમાં, જે વર્ષો પહેલાં ભક્તો થયા, એણે શું બધાએ સંસારનો મોહ માયા મૂકી દીધી હતી, સંસાર શું એને છોડી દીધો હતો. એવા ઘણાય ભક્ત છે, ભક્ત પીપાજી, ભક્ત ગુરુ કુંભાર, આ બધા સંસારમાં રહીને જ ભક્તિ કરતા હતા ને, અને સંસારમાં રહીને ભક્તિ કરતા હતા અને એ લોકોને સાક્ષાત ભગવાન દર્શન દેવા આવતા હતા. એ બધું શું તમે ભૂલી ગયા? સાચી વાત છે તારી નરેશ, પણ જીવન એવું જીવવું છે હવે મારે કે કોઈ સંસારમાં મને રસ નથી, કોઈ વ્યવહારિકમાં રસ નથી, બસ પ્રભુ ભજન, કીર્તન અને પ્રભુ માળા, બસ એ સિવાય મારા જીવનમાં કંઈ નથી હવે ભાઈ. અરે પ્રભુ તમારી સાથે જ છે, અને જ્યારે પ્રભુનું સ્મરણ કરવાનું મન થાય ત્યારે તમારે અહીંયા આવી જવાનું મંદિરે, અને સ્મરણ કરીને પાછું ઘરે આવી જવાનું. એની માટે કે તમે તમારા પરિવારનો, તમારા ઘરનો આ બધો ત્યાગ કરો. એ અમને પણ એવું લાગે કે અમે અધૂરા છીએ, અમારા મોટા ભાઈ સાથે નથી, એવું અમને પણ અંદરથી દુઃખ થાય. એટલે હું તમને વિનંતી કરું છું, તમે ઘરે આવતા રહ્યો. મેં તારી ઉપર જવાબદારી ઘરની નાખી દીધી છે, મારે હવે ઘરે આવી શું કામ છે? તું બધું સંભાળે છો નરેશ, પછી મારી શું જરૂર છે નરેશ? અરે જે હું બધું સંભાળું છું ને મોટા ભાઈ, એ બધું તમારું જ ઊભું કરેલું છે, તમારું દીધેલું મારી પાસે બધું જ છે. અને મને તો એવું લાગે છે અત્યારે જે હું સુખી છું, જે મારી પાસે છે એ બધું તમે આ જે ભક્તિ કરો ને એના હિસાબે જ મને ભગવાન આપે છે. પણ છતાં જે ભગવાને આપણને આટલું બધું આપ્યું છે તો એને પણ તમે એક નજર મારો અને એની એ સુખને તમે માણો અને ઘરમાં આવીને તમે ભક્તિ કરો. સાચી વાત છે, ઘરે આવીને પણ ભક્તિ કરી શકાય, પણ મને એવું લાગે છે કે ઘરે આવીને મારે શું કરવું? તને બધું સોંપી દીધું છે, તું હોશિયાર છો, સંચાલન ઘરનું કરે છો, તો પછી મારે શું જરૂર છે ભાઈ? અરે તમે જો આવો ને, ભલે તમે કંઈ ન કરો પણ મને ટેકો રહે, કે મને એમ થાય કે નહીં મારા મોટા ભાઈ મારી સાથે છે, મને ટેકો રહે. તો તમે મારા માટે, બા માટે તો આવો તમે. નરેશ, હું તમારાથી ક્યાં દૂર છું? તારો રસ્તો અને મારો રસ્તો હવે અલગ છે. મારે પ્રભુ ભજન અને તમે ઘર સંચાલન કરો, મને પ્રભુ ભજન કરવા દો નરેશ. અરે વાત તમારી સાચી છે, આપણા રસ્તા અલગ છે, પણ આપણે જવું છે તો ભગવાનના શરણમાં જ જવું છે ને. એ તમે જે કહેવા માગો એવું સમજી ગયો છું, પણ હું એ જ કહું છું કે તમે પણ અહીંયા ભક્તિ કરો, અમે પણ ત્યાં ભક્તિ કરીએ છીએ, તો પછી ત્યાં અમારી સાથે રહીને ભક્તિ કરો ને. તારી ભાભીને મેં વચન આપ્યું હતું કે હવે પછી હું સંસારમાં નહીં જાઉં, પ્રભુ ભજન સિવાય કશું નહીં કરું. એનું વચન હું પાળું છું અને પ્રભુ ભક્તિ કરું છું. મને હવે કોઈ જીવનમાં રસ નથી. અરે મને ખ્યાલ છે કે તમારો અને મારા ભાભીનો પ્રેમ એક અતૂટ પ્રેમ હતો. તમારા પ્રેમના તો દાખલા દેવાતા હતા આપણા સંબંધીમાં, એટલે તમે એકબીજાને પ્રેમ કરતા હતા અને તમારું દાંપત્ય જીવન પ્રભુમય જીવન હતું. અને તમે જેટલી ભક્તિ કરતા હતા ને એટલી જ ભક્તિ મારા ભાભી કરતા હતા. પણ છતાં મારા ભાભી તમને જ્યાં હોય ત્યાં ખુશ અને સુખી જોવા માગતા હતા. તો શું તમે અહીંયા ખુશ તો તમે રહી શકશો, પણ શું તમે તમારી તંદુરસ્તી, તમારું શરીરનો અહીંયા ખ્યાલ રાખી શકશો? તો તમારા શરીર માટે, તમારી તંદુરસ્તી માટે તમે ઘરે આવો તો તમારી કાળજી અમે રાખી શકીએ. નરેશ, પ્રભુ ભજન સિવાય મારામાં હવે કશું નથી. હું તને હાથ જોડું છું, મને પ્રભુ ભજન કરવા દે અને મારો રસ્તો આ જ સાચો છે.
તમે તમારી રીતે જીવો અને મને પ્રભુ ભજન કરવા દો. તું તો તારા રસ્તે જા અને મને મારા રસ્તે રહેવા દે. હા, તમને તો 1000 હાથવાળો છે તમારું રક્ષણ કરવાવાળો. પછી અમે થોડા કાંઈ તમને દેખાવી, કાંઈ વાંધો નહીં ભાઈ. તમને જે સાચું લાગે અને જે સારું લાગે એ તમે કરો. હું તો ફક્ત તમને આજીજી કરવા આવ્યો હતો. જય મહાદેવ. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. બા ખરેખર આ દાડે દિવસે બધી વસ્તુઓના ભાવ વધતા જાય છે. હવે તો આમાંય મોંઘવારીનું આવવા લાગ્યું છે. તો મોંઘવારી ફાટી જ નીકળી છે, એમાં ન આવે ને તોય ખબર છે. આ દૂધના ભાવ જો દર 2-3 મહિને 2-2 રૂપિયા વધતા જાય છે. આ શાકભાજી કોણ જાણે કેમ હવે ઘર કેવી રીતે ચલાવીશું ને એ જ નથી સમજાતું. હા, ઘર કેવી રીતે ચલાવવું ને એ તારે શીખવું પડે એમ જ છે. કારણ કે આ દામિની વહુને આવડતું નથી કે કેમ રહેવું જોઈએ, શું કરવું જોઈએ ઘરમાં. કેમ મોટાભાઈ શું થયું છે? આટલા ગુસ્સામાં કેમ છો? ગુસ્સામાં નથી કહેતો, પ્રેમથી કહું છું. હા, પ્રેમથી કહું છું કે જરા સમજાવવાનું રાખો. એમને કહો કે આ એમનું ઘર છે, ઘરના કામ એને પણ કરવાના હોય, કોઈને ઓર્ડર ના કરવાના હોય. તારી ભાભીને જ્યારે જુઓ ત્યારે ઓર્ડર કરે છે, નાની વહુ એ છે તો એ મીરાને ઓર્ડર ના કરી શકે. જો તમે જરાય ચિંતા ના કરો. હું માનું છું કે કદાચ દામિનીથી બોલવા ફેર થઈ ગયું હશે. હું એમને સમજાવી દઈશ. હા, ઘરમાં ફરી પાછું ક્યારેય પણ મારા ભાભીને કંઈ નહીં કે. દેવાંગ, તું શાંત થા. આદિ, તું એક પક્ષીએ વાત સાંભળીને અહીંયા દોડતો આવી ગયો કહેવા માટે. મને મીરાએ પૂછ્યું હતું કે બા શું રસોઈ કરું, તો મેં ખાલી એટલું કીધું કે દામિનીને ખબર છે, તું દામિનીને પૂછીને કર. તો એમાં ખોટું શું કીધું? તો એમાં આટલું બધું લડવાનું શું કામ હોય? તમને તો દામિની બહુ જ સારી લાગે છે ને, જ્યારે જુઓ ત્યારે એના વખાણ કરતા ફરો છો, પણ એ ઘરમાં શું કરે છે એ નથી દેખાતું. આદિ, તું મને આવું કહે છે? મારે માટે તો બધાય સરખા છે. તુંય સરખો, આય સરખો, નરેશય સરખો, બધાય સરખા હું છે. એવું જ કહેવા માંગુ છું કે છે ને, તમે કઈ ન કહી શકતા હોય ને તો આને કહેવાય તો 2 શબ્દો એ કહે. પણ મને કઈ ખોટું લાગે તો કહું ને. હશે બા, અરે વાહ. જવા દો ને. હું માનું છું કે દામિનીની પણ થોડી ઘણી ભૂલ હશે જ. હું એને સમજાવી દઈશ, વાત પતી જાય એમ છે. તો પછી હવે આમાં ઉગ્ર થવાની ક્યાં કોઈ વાત જ છે મોટા ભાઈ? ના ના, હા, બા કહે છે ને, જો ને કે એનો કોઈ દિવસ વાંક જ નથી હોતો, એમને કઈ દેખાતું જ નથી. તું ઓછું સાંભળે છે. હું એવું બોલી કે એનો વાંક જ નથી હોતો. મેં ખાલી એટલું કીધું કે એણે એમ કીધું કે હા આજે આ બનાવો કારણ કે બધાને આ એ ભાવે છે. બનાવવાનું છોડો ને, એ નથી સાંભળવું મારે. તમે તો? હમણાં જ બોલ્યા ને કે દામિનીનો કોઈ દિવસ વાંક મને નથી દેખાણો. મોટા ભાઈ જુઓ, તમે આટલું મોટેથી તો ના બોલો પ્લીઝ. એટલે વાહ, હા, ઘરમાં તો આ બધા મોટેથી જ બોલે છે. દામિની બહુ પણ જોર જોરથી બોલે છે. મીરાએ મને બધું કહ્યું કે હું કઈ નથી બોલી શકતી, એનો મતલબ એમ છે કે બધા મને દબાવા કરે છે. અને મીરાનો અવાજ નાનો છે. જો તરત બોલ્યા. હા તો મીરાનો બોલે અવાજ જ. દેખાતો હશે ને. મારે માટે તો બેવ વહુ ને બેવ દીકરા બધા હરખા છે. એટલે કોઈનું પણ નીચું બોલાતું હશે ને તો હું બોલીશ જ. હા, તો એ ન્યા બોલાય ને એવું નાની બહુને પણ કહી શકો તમે. મેં કીધું જોઈ ને, તારી સામે કહું તો જ કીધું કહેવાય. વખાણ દામિની કરતા નથી થાકતા તમે એના. જ્યારે જુઓ ત્યારે બસ દામિની બહુ તો સરસ છે, દામિની બહુ તો બધું કામ રેડી કરે છે, દામિની બહુ ઘરમાં બહુ ધ્યાન રાખે છે. અરે દામિની બહુ કર્યા કરશો તો મોટી વહુને ખોટું લાગશે જ. અને મીરાના વખાણ કરું છું એ તને નથી સંભળાતા. દામિનીના 2 શબ્દ શું સારા કીધા કે તને એમ લાગે કે હું એના જ વખાણ કરું? ના બેટા, મારા માટે તો બેવ દીકરા બેવ વહુઓ બધાય હરખા છે. બા છોડો ને આ બધી વાતો. અને આમ પણ વાત દામિનીને સમજાવવાની છે ને તો એ મારા ઉપર છે. અને મોટા ભાઈ, તમને પણ એક રિક્વેસ્ટ કરું છું, તમે પણ મીરા ભાભીને થોડું ઘણું કંઈક કહો. કારણ કે એ આ રીતે રોજે રોજ દામિની સાથે ઝઘડા થાય છે અને બાની સાથે ઝઘડા થાય છે. જો દામિનીનો વાંક હશે એ હું માનું છું, પણ બાનો શું વાંક હોવાનો એ તો વળી સમજાવતા જ હોય છે. હું નહીં કહેતો અમારી રીતે. હા, તું મને નહીં શીખવાડ. મેં તને કીધું એટલું કર. હા, બધાયને ઘરમાં નાક પર ગુસ્સો છે. કોઈને કાંઈ સાચું ખોટું સાંભળવું નથી. બસ બાયડીઓ કહે ને એ એક પક્ષે સાંભળીને આવવું છે. બેવને સામસામે લાવીને પૂછો તો ખબર પડે. હવે આપણે પરિવારના સભ્યો છીએ. હવે એક જ પરિવારમાં ક્યાં સામ સામે બધાને લાવીને સાચા ખોટા કરવા છે? છોડો અને તમે શાંત થઈ જાઓ. તમે જે કોઈ પણ ઘરનું કામ હોય એ કામ પતાવો. હું પણ જાઉં છું ઓફિસે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
અરે અરે આ શું થયું? કોને આવું કર્યું? અરે બાપ રે! ઓહો બાપ રે! કોણે એક્સિડન્ટ કર્યું આ? અરે ખબર નહીં, કોઈ ગાડીવાળો હતો. વાગ્યું તો નથી ને કે ભયંકર વાગ્યું છે? ઓ બાપ રે! પગમાં ભયંકર વાગ્યું છે. ઓહો. ચાલ ચાલ ઊભા કરું તમને. અરે બાપ રે! હા હા ઓહો, ધીરે 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 ધીરે. જો અરે બાપ રે! ચિંતા નહીં. પગમાં બહુ વાગી ગયું છે. મારાથી ચલાશે નહીં. ધીરે ધીરે ચાલો, મારા ટેકાથી. એક કામ કરો, હા આ નજીક જ મને થોડી વાર બેસાડી દો અને ફોન કરીને મારા ભાઈને બોલાવો. હા હા બેસી જા બેસી જા. ભયંકર વાગી ગયું હો. બેસી જા બેસી જા. અહીંયા નહીં, થોડાક આગળ આવો ને. ભાઈ સારું થયું હો. આદિનું એક્સિડન્ટ થયું અને ત્યાંથી જ તમારે નીકળવાનું થયું અને તમે ત્યાં ટાઈમે આવી ગયા ને એમાં જ મારો દીકરો બચી ગયો. નકર તો કોણ જાણે મારા દીકરાનું શું થાત. બધી ભગવાનની કૃપા છે. મને તો કોઈ ખ્યાલ નહોતો. ત્યાંથી નીકળ્યો અને એક્સિડન્ટ મેં જોયું અને મેં એને બચાવી લીધો. હા, આ તો મને એવું લાગે છે કે જે તમે ભગવાનની ભક્તિ કરો ને હા. એના હિસાબે જ ભગવાનને એવું થયું છે કે આ નરેશના દીકરાનું એક્સિડન્ટ થાય છે અને હું અહીંયાથી આ મારા ભગતને મોકલું અને આ બધું તમે કહો ને એમ જ છે, બધું ભગવાન જ છે કરવાવાળો. આપણે તો કાંઈ નથી. નકર તમે કોઈ દિવસ એ રસ્તે નથી આવતા અને ત્યારે જ એ રસ્તે કેમ હાલ્યા? હા ભગવાનની કૃપા છે મારી ઉપર. એટલે મેં એને જોયો અને મને એમ થયું કાંઈ એક્સિડન્ટ છે કોઈકનું, એટલે મેં એને ઊભો કર્યો અને એને દવાખાને લઈ ગયો. હા હા, તે દવાખાને લઈ ગયા ને એટલે ડૉક્ટરે એમ કહેતા હતા કે હવે બીજો કાંઈ વાંધો નથી, પણ એને પગમાં બહુ વાગ્યું છે. પગમાં ધીરે ધીરે સારું થાય પછી ખબર પડશે. પણ મને તો એ વાતની મને તસલ્લી છે, એ વાતનો મને આનંદ છે કે મારા છોકરાને કાંઈ માથામાં કે ક્યાંય બીજે શરીરમાં વાગ્યું નહીં. ના 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 ક્યાંય વાગ્યું નથી. એક પગે જ ખાલી વાગ્યું છે અને ફ્રેક્ચર નથી થયું, સામાન્ય ખાલી વાગ્યું છે. એ કોણ હતો, કેવી રીતે એક્સિડન્ટ થયું, કારણ કે તો આપણને ખબર પડે. નકર આવા હું અમુક દારૂડિયા એવા વ્યક્તિઓ હોય ને એ ફાવે એમ ગાડી ચલાવતા હોય. જો આપણો આદિ તો કોઈ દિવસ બેફામ ગાડી ચલાવે જ નહીં, એનો કોઈ દિવસ વાક જ ન હોય. એ સામેવાળાનો જ વાક હશે, પછી અડાડીને ઉયા જાય અને પછી એને તો કાંઈ મનમાં હોય નહીં. જો આપણને કંઈ એની નંબર એના ગાડીના નંબર એવું કે જો આપણને યાદ હોય ને તો આપણે પોલીસ કેસ કરીએ. જોકે આપણો આદિની સાથે જે થયું તો થઈ ગયું, પણ ભવિષ્યમાં એ બીજા સાથે આવું ન કરે એટલા માટે જો કંઈ એનો નંબર ને એવું કંઈ તમને કંઈ યાદ છે? ના મને ખબર નથી કોણ હતું. મેં ગાડીનો નંબર પણ નથી લીધો. મેં તો ત્યાંથી નીકળ્યો હું અને મેં જોયો એટલે મેં એને ઊભો કરીને અને બેસાડ્યો અને દવાખાને લઈ ગયો. મને એમ થાય છે કે જો એકવાર જો એ ઓલો ગાડીવાળો કોઈ પણ હોય, ગાડીવાળો જો એકવાર મને આતો પતો મળી જાય ને ત્યાં આગળ ક્યાં આજુબાજુ ક્યાં સીસીટીવી કેમેરા એવું કંઈ હતું? ના 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 મેં નંબર પ્લેટ પણ નથી જોઈ એટલે મને કેમ ખ્યાલ આવે? પણ તમે હતા, તમે ગયા ત્યારે તો કોઈને હતું જ નહીં ને, સુમસામ રસ્તો જ હતો ને. હા આવા હરામખોર હોય ને એ પોતે બેફામ ગાડી ચલાવે ને બીજાને છે ને હેરાન કરતો જાય. તું એ ચિંતા છોડ, આપણો દીકરો બચી ગયો એ જ મહત્વની બાબત છે. હા, એ તો બધી આ તમારી જે ભક્તિ કરો ને એના હિસાબે આ બધું થયું છે. પ્રભુ ઈચ્છા. સારું થયું હું સમયસર પહોંચી ગયો અને હું બચાવી શક્યો એને. અને મને એ ખબર નથી પડતી આદિ ક્યારેય નહીં અને એ રસ્તે ત્યારે જ ચાલ્યો આવે, નકર એ રસ્તે એને જવાનું હોય જ નહીં. મને તો ખ્યાલ જ નહોતો કે આપણો દીકરો છે એમ. પછી ખ્યાલ આવ્યો કે આ તો આપણો દીકરો છે. અરે પણ તમને ક્યાંથી ખ્યાલ હોય? કારણ કે એ નાનો હતો ત્યારે તો તમે આ બધો સંસાર ને આ બધી મોહમાયા મૂકી દીધી હતી, એટલે ત્યારે તો તમને ખ્યાલ હોય જ નહીં ને. એ સારું થયું. બધી તમે કહો ને એમ જ ભગવાનની જ કૃપા હોય, સમજ્યા? અને હવે તમે અહીંયા આવ્યા છો ને તો રોકાવ, કારણ કે ભગવાનની ઈચ્છા હોય કે તમે આ ઘરમાં આવો અને અહીંયા થોડુંક રોકાવ. નહીંતર તમે ત્યાં નીકળવું ને આદિનું એક્સિડન્ટ થવું ને તમારું એને દવાખાને લઈ જવું ને આ બધું શું સંજોગો ભેગા થાય. એટલે આ બધી ભગવાનની જ ઈચ્છા છે. તમે અહીંયા રોકાજો, સમજ્યા? હવે હા 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 રોકાઈશો. યા બસ હવે તીન આદિ કેવું લાગે છે હવે? બહુ સારું તો ન કહેવાય.
હા, જલ્દી ચાલતો થઈ જાવ ને તો સારું. આમને આમ રૂમમાં પડ્યું રહેવું, બેડ પર સૂઈ રહેવું, હું સાવ કંટાળી ગયો છું. ખબર છે મને. અને આમ પણ તકલીફો વધતી દેખાય આવો ટાઈમ આવે ને ત્યારે એક તો શરીરનું દુઃખ હોય અને ઉપર છતાં ક્યાંય બહાર ન જઈ શકીએ, એકલતા હોય એટલે વધારે દુઃખ લાગે. હા, આ બધું મારી સાથે જ થવું હતું. એક તો તને ખબર છે આ ઓફિસમાં કેટલું બધું કામ બાકી હતું અને હું ઉતાવળમાં હતો ત્યારે જ આ બધું બન્યું. આદિ, એમાં થોડું કોઈનું ચાલવાનું હતું. તમારા નસીબમાં લખ્યું હશે, કરમ પીડા હોય માણસની જે સમયસર ભોગવવી જ પડે. તમે ઉપાધિ ન કરો, બધું ઠીક થઈ જશે. મને નથી લાગતું કે હવે હું જલ્દી ઠીક થાવ, અને લાગે છે કે આ પગ તો મારો ક્યારેય સાજો નહીં થાય. આવું કેમ બોલો છો? થઈ જશે ને સારું. અને ડૉક્ટરે કહ્યું છે કે રિકવરી આવતા વાર જરૂર લાગશે, પણ સારા તમે થઈ જશો. અને આમ પણ આમ મનથી હારી જશો ને તો ક્યારેય સાજું નહીં થવાય. સારું, હિંમત રાખીશ બસ. હમ આ હું પેલા દાદાની વાત કરતા તો ભૂલી જ ગયો. દાદાની વાત? શું? અરે, તને ખબર છે તે દિવસે મારું એક્સિડન્ટ થયું ને ત્યારે મને તો ખબર જ નહોતી કે આપણા દાદા છે. હા, મોટા પપ્પા. જો એ જ્યારે હું ઘરે આવ્યો અને પપ્પાએ મને વાત કરીને ત્યારે મને ખબર પડી કે એમણે તો હું નાનો હતો ત્યારે સંન્યાસ લઈ લીધો હતો અને ત્યારથી એ આપણને ક્યારેય મળ્યા જ નહોતા. પણ હવે અહીંયા રહે છે ને તો મને સારું લાગે છે. અવારનવાર મારી તબિયત પૂછવા આવે, મારી સાથે બેસે, વાતો કરે. અને જોયું ને, દુઃખના સમયે પણ એ જ કામ આવ્યા ને. હા, તે દિવસે એ જ મને ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. છોડ ને, હું શું કહું છું, હવે તું મને પેલી દવા યાદ ન કરાવતી, બહુ કડવી લાગે છે. સારું કર્યું દવા યાદ કરાવી. ટાઈમ જ થઈ ગયો છે, હું લઈ આવું. ના, જો દવા સાંજે પીશ, અત્યારે મારે કોઈ દવા નથી પીવી, પ્લીઝ. સારું, 1 કલાક રહીને પીશું. ઓકે? કલાક? હા. હા હા હા, ઠીક છે. ઠીક છે વાડા. હવે ચલો, ઊભા થઈને એક આંટો મારો હોલમાં, એટલે પગ થોડો હળવો થાય. ના, હવે હમણાં જ થોડી વાર પહેલા રાઉન્ડ માર્યો હતો, હવે નહીં. અચ્છા, કેટલી વાર થઈ હતી? 5, 15, 20 દિવસ. 5 દિવસ પહેલા ઊભા થયા હતા બેડમાંથી. ચલો, ઊભા થાવ. ધીમે. બોલવાનું છે કઈ? સોરી. ચાલુ છું ને ધીમે ધીમે. હા, હવે ભૂલ થઈ ગઈ. લાવ ગોળી. એક્સક્યુઝ મી. આખી જિંદગી ઘોડી સહારો નહીં આપે. પગ પર ચાલવાનું છે. એના સહારે તો કેટલા દિવસથી ચાલો છો? અરે, પગ પર નહીં ચાલ્યા શાખાય, પડી જઈશ. એકવાર ટ્રાય તો કરો. હા, તું મારો જીવ લઈને રહીશ, કારણ કે તું માનીશ તો નહીં મારી વાત. આદિ, આદિ. સોરી, સોરી આદિ, બહુ દુખાયું. અરે, વજન આપવા ગયો એટલે વધારે વજન અપાઈ ગયું. સોરી, નથી ચાલવું આપણે. નરેશ, શું થયું? કેમ ઉદાસ છે? ચા પીવી છે? બનાવી દઉં? ના ના બા, મારે ચા નથી પીવી, પણ તો મને ચિંતા થાય છે કે મારો આદિ ક્યારે નહીં ચાલી શકે. નરેશ, તું આવું વિચારે છે? તું આવું બોલે છે? તું તો ભગવાનમાં માનનારો છે. એમ વિચાર કે સૂળીનો ઘા સોયથી પત્યો. મોટું એક્સિડન્ટ થવાનું હતું, એને બદલે આટલો ઘસરકો લાગીને જતું રહ્યું, અને તું આટલું બધું ચિંતા કરે? અરે, ભગવાન પર ભરોસો રાખ નરેશ. પણ એને કેટલી ચાલવાની ટ્રાય કરે છે
છતાં એ પોતાની રીતે ચાલી નથી શકતો અને ડૉક્ટરે કીધું છે કે 80% તો આ નહીં ચાલી શકે. પછી કે ભગવાનની ઈચ્છા, જો ભગવાન કોઈ ચમત્કાર કરે અને જો આ આદિ ચાલી શકે તો. નરેશ, નરેશ, તને ખબર છે કોઈ પણ માંદું માણસ હોય ને તો એમાં દવા અને દુઆ બંને કામ કરે. દવા શરીરને સારું કરે અને દુઆ એના સ્વાસ્થ્યને સારું કરે. તું જ આ મને કહેતો હતો ને જ્યારે મને તકલીફ હતી ત્યારે કે બા તમે ચિંતા નહીં કરો, તમને સારું થઈ જશે. દવા અને દુઆ બેવ કામ કરશે. જો આજે દવાથી પગ સારો થઈ ગયો અને દુઆથી હું સારી થઈ ગઈ અને આદિનું આવ્યું એટલે તું ભાંગી પડ્યો. પણ ભાંગી જ પડું ને બા. તમારી તો મનો ઉંમર થઈ ગઈ છે અને તમારે તો બહુ જાવા આવવાનું ન હોય. તમે ધીરે ધીરે ઘરમાંથી ચાલી તો શકો અને એ તો હજી નાનો છે, એની સામે આખી જિંદગી પડી છે. એ જો નહીં ચાલી શકે તો બાકીની જિંદગીનું શું? ના નરેશ ના, જે થાય તે સારા માટે થાય. ભગવાને આપણા માટે કંઈક સારું જ વિચાર્યું હતું. એટલા માટે ભગવાનનો પાડ માન કે ભલે એને પગે વાગ્યું પણ આદિ બચી તો ગયો. માન કે એને મગજમાં વાગ્યું હોત, કોઈ હાડકાં ભાંગી ગયા હોત, પાંસળીઓ ભાંગી ગઈ હોત તો એ તો કોઈ દી સાજી ન થાત. આ પગની આશા તો છે કે આજે નહીં ને કાલે સારું થશે. એક વાત કહું, આટલો નાનો છોડ હોય એને તું આમ ટટ્ટાર ઊભો રાખવા જાય તો એ ઊભો રહે કે વાંકો વળી જાય? હે ને? બસ તો આપણા આદિનો રોગ પણ એવો જ છે. હજી તાજો તાજો છે ને એટલે એવું લાગે. જેમ જેમ એની દવા અંદર કામ કરતી જશે ને એમ બધું સારું થઈ જશે. રોગ તાજો પણ 1 મહિના ઉપર થઈ ગયું હો. હવે તો કંઈક તો રિકવરી આવે ને, પણ કંઈ રિકવરી જ નથી આવતી. નહીં આવે કારણ કે તારી સોચ ખરાબ છે. એક કામ કર, આજે સાંજે તું ફ્રી છે ને? ચાલ હું તને મારી સાથે હોસ્પિટલ લઈ જાઉં. ત્યાં તું પેશન્ટ જો 15 ને 20 વર્ષથી કેન્સરથી પીડાતા લોકો હસતે મોઢે જીવે છે. તો આપણા આદિને તો હજી 30 દિવસ થયા, વરસની ક્યાં કરીએ આપણે? ના ના, તું મારો દીકરો છે, હું આશા નથી છોડતી તો તું કેમ છોડે? હા, તમારી વાત તો સાચી છે કે આપણા દીકરાને કંઈ બીજું વાગ્યું નથી, બીજો કોઈ રોગ નથી. અને એ પણ જો કેટલી ભગવાનની મહેરબાની કેટલી કે જ્યાં એનું એક્સિડન્ટ થયું ત્યાંથી જ મોટાભાઈ નીકળ્યા અને મોટાભાઈ પોતે એને દવાખાને લઈ ગયા. નહીંતર મોટાભાઈ કોઈ દિવસ મંદિર છોડતા જ નથી. બસ એને એના ભગવાન ભલા અને એનું મંદિર ભલું. અને એ પોતે મેં આગળ કેટલી વાર એને મેં આજીજી કરી કે તમે ઘરે આવો, પણ કોઈ દિવસ એ ઘરે આવ્યા જ નથી. અને હું જ્યારે જાઉં ત્યારે બસ મને એમ જ કહે કે નહીં, મને હવે સંસારમાં કોઈ મોહ નથી. એને ત્યારે એ ત્યાંથી નીકળ્યા અને એણે મારા દીકરાને હોસ્પિટલ લઈ ગયા. એ તો ઓળખતાય નહોતા છતાં એને હોસ્પિટલ લઈ ગયા. હવે આ બધું એક ભગવાનનો ચમત્કાર જ કહેવાય ને. હા, હવે તું સમજ્યો. તને ખબર છે આપણા આદિને બચાવવા માટે તારી ભક્તિ અને મોટા દીકરાનો સંન્યાસ એટલે ભક્તિવાળું જીવન બંને કામ કરી ગયા છે. હવે દવા એનું કામ કરશે અને તું જોજે તો ખરો, થોડા જ વખતમાં આપણો આદિ ચાલતો થઈ જશે. હા, બસ એ જ મને એક આશા છે કે ભગવાનની કૃપા તો મારા પર થશે જ. ગમે ત્યારે એ ચાલતો થશે જ ને, આજે નહીં તો કાલે. પણ ભગવાન ઉપર મારે ક્યારેય મારા વિશ્વાસને ડગમગવા નથી દેવો. બસ હવે તું મારો નરેશ સાચો. આ તો ભગવાન તારી કસોટી કરે છે કે હું આને આ થોડી તકલીફ આપું તો મારા પરનો વિશ્વાસ ડગી જાય છે કે કાયમ રહે છે. પણ હવે મારો દીકરો ભગવાન પર ભરોસો કરશે. ચા પીવી છે બેટા? નહીં, તમે બેસો. નરેશ, તને શું લાગે છે કે તું ભાંગી તૂટ્યો છે? ના નરેશ ના, તું મારો દીકરો છે. મને આદિ માટે આટલી આશા છે. હું નથી હારી તો મારો નરેશ પણ ન જ હારવો જોઈએ. જે થશે એ સારું જ થશે. હા, ફોનમાં જોવા માટે આજે રજા રાખી છે કે મારા માટે રાખી છે? અરે તારા માટે જ રાખી છે. બોલ ને,
શું કાંઈ વાત કરવી છે? વાત કરવી હોય તો જ કીધું હોય ને, બાકી તો તમે જોવો ને આખો દિવસ ફોનમાં મારું શું જાય છે. બોલ, શું વાત કરવી છે? દેવાંગ, હું છે ને હવે કંટાળી ગઈ છું. આખો દિવસ ઘરનું કામ પત્યું નથી, ત્યાં ત્યાં તમારા ભાઈની સેવા કરવાની. કંટાળવાથી થોડી ચાલવાનું છે. હવે સહકુટુંબ સહપરિવાર બધા સાથે રહીએ છીએ તો કામ તો કરવું જ પડે ને. તો એક કામ કરો ને, ઓફિસે જવાનું બંધ કરી દો અને તમે છે ને એક દિવસ ઘરે રહ્યો. ઘરે રહેશો ને એટલે ઘરના કામ કરજો અને ભાઈની સેવા કરજો, તો ખબર પડશે કે કયું કામ વધારે અઘરું છે. હું માનું છું કે હમણાં ઘરમાં તકલીફ જેવું છે. મોટા ભાઈનો પગ ભાંગ્યો છે અને ડૉક્ટરે પણ કહ્યું છે કે હવે જલ્દીથી પગ સાજો થઈ શકે એમ નથી. પણ જો આમાં મીરા ભાભી પણ મદદ કરી રહ્યા છે ને, તો પછી તને શું વાંધો છે? રેવા દો ને, તમારા મીરા ભાભીની તો વાત જ ના કરતા. એમને કંઈ કામ કહીએ ને તરત કહી દે મારે તો આદિને દવા આપવાની છે, એમના પગે માલિશ કરવાનું છે, કાંઈક ને કાંઈક બહાના તૈયાર જ હોય એમની પાસે. હા તો થોડા દિવસ છે. કઈ થોડા દિવસ નથી, આ જિંદગી પરનું છે. આ જિંદગી પર છે ને, હા તમારા અપંગ ભાઈને આપણે પાળવવા પડશે. પણ તો એમાં શું થઈ ગયું? આમ પણ આદિત્ય મારો ભાઈ છે. આપણે બધા એક જ કુટુંબમાં છીએ, તો પછી આ બધી જવાબદારીઓ આપણા જ માથે આવે ને એમના પછી. તો આ જવાબદારી આપણે બખૂબી નિભાવવી જ જોઈએ. દેવાંગ, તમે તમારા મોટા ભાઈને તમારા ભાઈ માનો છો, પણ શું તમારા મોટા ભાઈ તમને ભાઈ માને છે કે પછી ગુલામ સમજે છે તમને? જ્યારે જો ને ત્યારે બસ દેવાંગ આમ કરી નાખજે, દેવાંગ આ કામ કરી નાખ, દેવાંગ આમ જાતો, દેવાંગ પેલું કામ કર. આની સિવાય મેં કોઈ દિવસ નથી સાંભળ્યું કે આદિભાઈ તમને પ્રેમથી બોલાવ્યા હોય, તમારી સાથે પ્રેમથી વાત કરી હોય, કે કોઈ પણ કામ પ્રેમથી કર્યું હોય. કીધું છે કોઈ દિવસ? હુકુમ જ કર્યો છે ને હંમેશા. તો વિચાર કરી લો, તમે ભાઈ છો કે પછી તમારા ભાઈના ગુલામ અને નોકર? ના ગુલામ નહીં, આ તો એ મારાથી મોટા રહ્યા ને, એટલા માટે મને કામ સમજાવતા હોય છે. અને મોટા ભાઈ છે એટલે મારી સાથે તોછડી રીતે વાત પણ કરી લે ને, એમાં શું થઈ ગયું? દેવાંગ, તમે છે ને બહુ ભોળા છો. માણસને કહેવાની રીત અલગ હોય છે. તમે તમારા ભાઈ સાથે કેવી રીતે વાત કરો? અને આ તો એવું છે ને કે આદિભાઈ ખાલી તમારી સાથે એવી રીતે વાત કરે છે. ઘરમાં જોયું કોઈની સાથે એવું વર્તન કર્યું હોય? નહીં, ક્યારેય નહીં. કોઈની પણ સાથે જે રીતે મારી સાથે બોલે છે ને એ રીતે તો નથી જ બોલતા. પણ આ બધી વાતથી તું જે કહી રહી છે એ વાત સાબિત તો નથી થતી ને કે એ મને ગુલામ માનતા હોય, મારી પાસે બધું કામ કરાવવા માંગતા હોય. જો ઓફિસમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય ને તો તરત જ એ પહેલાં મને પૂછે છે. હું હા પાડું, હું એનાલિસિસ કરીને દઉં, પછી જે કહે છે કે હા ઓકે, બંને ભાઈનો મત શ્યોર હોય ત્યારે જ અમે નિર્ણય લઈએ છીએ. હા, મહેનત તમારી હોય છે ને, પણ એ બધી જ મહેનતનું ક્રેડિટ કોણ લઈ જાય છે? મોટા ભાઈ, રાઈટ? ઓફિસમાં વખાણ કોને થાય છે? વાહ આદિ વાહ, શું નિર્ણય લીધો છે, વાહ આદિ, શું કામ કર્યું છે, શું પ્રેઝન્ટેશન છે, આવું જ કહેવામાં આવે છે ને. આ બધાની પાછળ તમારી મહેનત ક્યાંય દેખાણી? અને ગુલામીની વાત તો એટલે કરું છું કે તમારા ભાઈ તો હવે સાજા થવાથી રહ્યા, બરોબર? હવે એ તો આરામથી બેઠા બેઠા મોજ કરશે અને આપણે બધા એમની સેવા કરીશું. શું કામ શું કામ ને એકલા મોજ કરે? મોજ તો આપણે લોકો કરીશું ને. આપણો ક્યાં કંઈ વાંક છે અને આપણને ક્યાં કંઈ થયું છે? મોજ આપણે કરીશું, પણ હવે કરવું શું? મોટા ભાઈને આવી હાલતમાં છોડી તો ના જ શકીએ ને. છોડવાની ક્યાં વાત છે? અને એમ પણ હું ક્યાં કહું છું કે તમે તમારા મોટા ભાઈને છોડી દો, એમની સેવા નહીં કરતા, એમનું કીધેલું ના કરતા. જ્યારે બાજી આપણા હાથમાં ના હોય ને ત્યારે બળથી નહીં પણ કળથી કામ લેવું જોઈએ. જો તું આ બધી ઘુમાવી ફેરવીને વાત કરે છે ને, મને કંઈ સમજાતું નથી. શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કંઈ સમજાવીશ? અને જો આ તું જે વાત કરે છે ને એ વાત ઉપર મને વિશ્વાસ આવી ગયો છે. અને આમ પણ હું એ ઘણા સમયથી એમની આ જંજાળમાંથી છૂટો થવા માગું છું. માટે પ્લીઝ તું જ કંઈ પ્લાન બતાવ કે જેથી આપણે લોકો કોઈની પણ આંખે ચડ્યા વગર આ બધું જ આપણા હાથમાં કરી શકીએ. સાંભળો,
તો કેવો લાગ્યો પ્લાન? હા, પ્લાન તો તારો જબરજસ્ત છે. હવે આ પ્લાન પ્રમાણે હું કામ કરવાનું શરૂ કરી દઉં છું. હા. ભાભી, તમે અહીંયા શું કરો છો? તમે જાઓ ને, ભાઈને તમારી જરૂર હશે. લાવો, હું કામ કરી નાખું છું. હં? લાવો. દામિની, હા. આજે કઈ બાજુ દિવસ ઉગ્યો છે? આ ચૂટલો ભરતો મને. આવ, એટલો બધો પણ નહોતો ભરવાનો. શું થયું પણ? કેમ આમ વાત કરો છો? તું કેમ આજે આટલી ડાઈ ડાઈ વાતો કરે છે? તું તો 24 કલાક મને કરડવા દોડતી હોય, અને આજે તું આવી રીતે કેમ વર્તન કરે છે? હા હા, શું બોલો છો તમે? મારે તો હંમેશા તમારી સાથે પ્રેમથી જ રહેવું હતું, તમારી નાની બેન બનીને. પણ તમને ખબર છે, હા બા, એણે છે ને આપણને બંનેને હંમેશા બધાવવાની કોશિશ કરી છે. તમારી પાસે આવે ને એટલે મારા વખાણ કરે, મારી પાસે આવે ને એટલે તમારા વખાણ કરે. એટલો ઓબ્વિયસ છે આપણને બંનેને એકબીજાથી જેલેસી થવાની જ છે ને. સાચી વાત છે. તો તારે આવું પહેલાં કેવું જોઈતું હતું ને? જોયું ને, આ બાની નાદાનીના કારણે આપણે બંનેને કેટલા ઝઘડા થયા. મને તારા પર ગુસ્સો આવ્યો, મેં તારા ભાઈને વાત કરી, અને તારા ભાઈએ દેવાંગભાઈને. પહેલાં સમજી ગઈ હોત તો. ભાભી, તમે પણ સમજી શકો ને, તમે મોટા હતા અને મોડા તો મોડું મને ભાન તો આવ્યું. બાકી તમે તો હજુ મારી સાથે ઝઘડો જ કરતા હતા. ચલો બાબા, સોરી. તું તો પછી સંભળાવ્યા જ કરે મને. ભૂલ થઈ ગઈ મારી, હવે ઝઘડો નહીં કરું બસ. હા, અને હવે છે ને તમારે ઘરનું કોઈ કામ નથી કરવાનું. ઘરનું બધું જ કામ હું કરી નાખીશ. તમારા ભાગનું છે ને એ કામ પણ હું કરીશ. થેન્ક યુ દામિની. તને ખબર છે, આ વાત કહીને તે મારા મગજનો બધો ભાર હળવો કરી નાખ્યો. કારણ કે ઘરના કામ કરું ને તો તારા ભાઈની સેવા નથી કરી શકતી, અને એમને અત્યારે જરૂર છે મારી. સમજી શકું છું ભાભી, એટલે જ તો મેં કહ્યું ને, અત્યારે તમારી સૌથી વધારે જરૂર આ ઘરને નહીં પણ ભાઈને છે. તમે હાથીભાઈનું ધ્યાન રાખો. પહેલાં એમને ગમે એમ કરીને એ સાજા થઈ જાય ને પછીનું પછી જોયું જશે. સાચી વાત છે તારી. એક વખત એ ઠીક થઈ જાય ને, બેડ ઉપરથી ઊભા થઈને ચાલવા લાગે ને, એટલે મારી બધી તકલીફો દૂર. પછી કાંઈ ઉપાધિ નથી. હા, એટલે જ ને મને થયું કે ઘરનું કામ હું કરું કે તમે કરો, શું ફરક પડવાનો છે? હા, તો આપણા બંનેનું ઘર છે ને. હા. અને એમ પણ તમે મારા જેઠાણી છો, અને તમારી પાસે કામ કરાવું તો સારું ના લાગે ને. વાહ, કેટલી ડાય વાતો કરે છે. હવે મને ખરેખર એમ લાગે છે કે મારી દેરાણી નહીં પણ મારી નાની બેન મારી સામે ઊભી છે. દામિની, તું પહોંચી ના વળે ને તો મને બોલાવજે. જેઠાણી તરીકે થોડું કામ તો મારે કરવું જોઈએ. ના ના, એની જરૂર નહીં પડે. કેમ કે તમે આ ભાઈના કામ કરવામાંથી જ નવરા નહીં થાવ. પછી તમને પણ થાક લાગે ને. તમે પણ માણસ છો, મશીન તો નથી. સાચી વાત છે. ચલ, તો હવે તું ઘરના કામ પતાવ, હું તારા ભાઈને દવાનું કામ પતાવી દઉં. દવા પીતા નાના બાળકની જેમ 1 કલાક કરશે. હા, સરખું ધ્યાન રાખજો. અને હા, શાક અને દાળ બની ગયા છે, ખાલી રોટલી બનાવવાની છે. હા હા, કેમ નહીં. હવે જાઓ તમે. હા. થોડી ઘણી શાક રોટલી બની ગઈ છે. અત્યારે મારા જરૂર છે ને એટલે તો હું કામ કરીશ જ. પણ મારો સમય આવે તો પછી તમને કહીશ. નરેશ, તે જોયું, આદિ હવે થોડું થોડું ખાતોય થઈ ગયો છે, હવે ખુશમાં રહે છે. એટલે એણે પણ એની પરિસ્થિતિ સ્વીકારી લીધી છે, હે ને? સ્વીકારવી પડશે ને. પણ તારે એની પાસે ઢીલું નથી પડવાનું. ઓકે? પણ ઢીલો તો હું પડી જ જાઉં છું, કારણ કે હું એનો બાપ છું, અને મારો દીકરો આવી રીતે એક પગે ચાલે. મારી પાસે જેટલું રડવું એટલું રડી લેજે, જેટલું ઢીલું પડવું એટલું પડી લેજે. એની પાસે જઈને તો હિંમત જ બતાવવાની છે કે આદિ થોડા જ દિવસમાં તું ચાલતો થઈ જાય. હા પપ્પા, શું એ આખી જિંદગી આરામ કરતો રહે? ના, ભાની વાત સાચી છે. ભાઈએ કહ્યું ને કે આપણે મોટા ભાઈને હિંમત આપવાની છે.
હિંમત આપ્યા સિવાય આપણી પાસે કશું જ નથી પપ્પા. અને જે વસ્તુ સાચી છે અને સત્ય છે એનો સ્વીકાર પણ કરવો જ પડશે. આજે નહીં તો કાલે. ડૉક્ટરે તો કહ્યું છે કે જ્યાં સુધી આદિભાઈ પોતે ચાલવાનો પ્રયત્ન ના કરે ને ત્યાં સુધી રિકવરી આવવી અશક્ય છે. એટલે પપ્પા જો તમે આમ નિરાશ ન થાઓ, હું છું ને તમારો બીજો દીકરો, હું બધું જ હેન્ડલ કરી લઈશ. હા, એ તો તારી વાત બરાબર છે, પણ એ આખી જિંદગી શું આવી રીતે પલંગમાં જ પડ્યો રહે? આરામ જ કરશે આખી જિંદગી? બેટા, મેં તને આગળ પણ કીધું ને, ન પડ્યો રે. હા, ક્યારે પડ્યું રે? કોઈ પણ માણસ જિંદગી આખી પથારીમાં એના અંદરના અંગો તૂટી જાય તો. આ તૂટ્યું નથી. આ તો એનું એવું છે. અને અત્યારે તો હવે દેશમાં કેટલા બધા એવા સંસ્થા છે જે આપણને પગ નાખી પણ આપે કદાચ એકવાર કામ નહીં કરતો હોય તો. તું ચિંતા નહીં કર, હું જીવું છું ત્યાં સુધીમાં હું આદિને દોડતો કરી દઈશ. અને હું જાઉં ને, મારી ઠાઠડી એ જ ઉચકવાનો છે. તાર જોવું હોય તો જોજે. જો પપ્પા, આ બધી ચિંતા કરતાં એક મહત્ત્વની ચિંતા એ વાતની છે કે છેલ્લા 1 મહિનાથી ઓફિસનો વહીવટ સરખો નથી ચાલતો. નથી સરખા આદિત્યભાઈ ઓફિસે આવી શકતા કે નથી ઓફિસનો વહીવટ હું સંભાળી શકતો. માટે એક કામ કરો ને, જો મારી વાતનું ખોટું નહીં લગાવતા, પણ હવે મારી ઈચ્છા એવી છે કે આદિત્યભાઈને આપણે ઓફિસના કામમાંથી નિવૃત્ત કરી દઈએ. ઓફિસના કામમાં આમે નિવૃત્ત જ છે ને, ક્યાંય એની એવી પોઝિશન જ નથી કે પોતે ચાલીને ઓફિસે આવે અને આવીને ઓફિસનું કામ કરે. એ બધી એની પોઝિશન જ નથી. અને એને પોતાની ટેન્શન છે કે આ મારી ઓફિસનું કામનું શું થશે, બધું અટવાઈ જાય. એ પોતે ચિંતા કરે છે મનમાં. એ જ કહેવા માગું છું પપ્પા, અટવાઈ જશે નહીં, અટવાઈ રહ્યું છે. હા, કોઈ પણ ડિસિઝન લેવાના હોય, ત્વરિત નિર્ણય લેવાનો હોય ત્યારે આદિત્યભાઈની સાઇન જ વધારે કામ લાગે છે. હવે આદિત્યભાઈની સાઇન માટે થઈને ઓર્ડર અટકી જાય છે. અને હા પપ્પા, આના કારણે આપણા પેમેન્ટ પણ ડિલે થઈ રહ્યા છે. હવે કંપનીઓ આપણી સાથે કામ કરવા માટે પણ વધારે મિટિંગ્સો કરાવી રહી છે. અરે પણ તો બીજો શું રસ્તો શું કરવાનો? એની સાઇન વગર આગળ કામ ચાલતું નથી. અને એ પોતે એવી કાંઈ પોઝિશનમાંથી કે ત્યાં આવીને સાઇન કરી શકે. તો હવે મને તો આનો બીજો કોઈ રસ્તો દેખાતો નથી. મને બસ એ જ ચિંતા થાય છે. છે ને પપ્પા, એક રસ્તો છે. શું રસ્તો છે? બોલને બેટા. શું રસ્તો છે? એ જ કે અત્યારે ઓફિસ અને ઓફિસના તમામ લીગલ ડોક્યુમેન્ટ્સ બધા આદિત્યભાઈના નામે છે. જો આ બધી જગ્યાએ મારું નામ જોડી દેવામાં આવે અને માત્ર ને માત્ર આ બધી ઓથોરિટી મને સોંપવામાં આવે ને તો હું તરત જ નિર્ણય લઈ શકું છું અને તરત જ ઓર્ડર પર સાઇન પણ કરી શકું છું. એટલે પપ્પા, આ બધી જ સમસ્યાનો અહીંયા હલ આવી શકે એમ છે. દેવાંગ, મારી પાસે એક બહુ સરસ રસ્તો છે. કયો રસ્તો? બોલો ને બા. માન કે તારી પાસે પાર્ટી આવી, હા. ડીલ કરવા આવી, એની પર સાઇન કરાવવી છે, ડીલ ફાઇનલ થઈ ગઈ, તો તરત ને તરત આપણા સ્ટાફમાંનો કોઈ પણ વ્યક્તિ એ ડોક્યુમેન્ટ લઈને દોડીને અહીંયા આવે ને આદિ પાસે સહી કરાવી જાય તો થઈ શકે બા. હું બાની વાત સાથે સહમત છું પપ્પા, એમાં જરાય બેમત નથી. પણ જે મહત્વના નિર્ણયો છે એ અત્યાર સુધી મોટા ભાઈ લેતા હતા. હવે મોટા ભાઈની જગ્યાએ નિર્ણય તો કોઈકે લેવો પડશે ને. તો એ નિર્ણય હું જો ત્યાં બેઠો બેઠો લઈ લઉં તો કામ પણ આપણું તરત અને ઝડપથી થશે. અને નિર્ણય લેવામાં તો હું મોટા ભાઈનો ભાઈ છું નાનો, એટલે એમાં તો કોઈ બેમત નથી ને. સાચી વાત છે. તો પછી જ્યારે આવી કોઈ પાર્ટી આવે, મીટિંગ કરે, કોન્ફરન્સ કરે, ત્યારે તું મોટા ભાઈ સાથે આદિ સાથે વિડીયો કોલમાં એ લોકોની સાથે મીટિંગ અને વાત કરાવી લે તો પણ રસ્તો નીકળી જાય એમ છે. નહીં બા, રસ્તો નહીં નીકળે. સમજો બા, તમે છે ને આ બધી આ દેવાંગ કહે છે એ વાત સાચી છે. અરે હું તો એની વાત સાંભળી હું તો રાજી થઈ ગયો કે ઓ આવું મને કેમ યાદ ન આવ્યું. અને આમ પણ જો પપ્પા કહી રહ્યા છે ને બાપ, એ પ્રમાણે હું તમને એ જ કહેવા માંગુ છું કે હકીકતમાં મોટા ભાઈને અત્યારે હિંમત અને આરામની જરૂર છે. હવે આરામના સમયમાં એમની પાસે કામ ક્યાંથી કઢાવવાના આપણે, અને કામ ન કઢાવવું પડે એટલા માટે તો હું આ રસ્તો આપી રહ્યો છું. હા દેવાંગ, પણ નરેશ, એક વાત તું તો સમજવાની કોશિશ કર.
આદિ આમને આમ નિષ્ક્રિય બેસી રહેશે ને તો એના મગજમાં બહુ બહુ સારા નરસા વિચારો આવશે. એના કરતાં એને થોડું એક્ટિવ રહેવા દે ને. થોડા જ વખતની વાત છે. પોઝિશન જ નથી એવી, એમાં ક્યાંથી એક્ટિવ રહે? એટલે તું જે કહે ને એ ફાઇનલ જ છે. તમ તારે એ સાઇન આપણે કરાવી દેવું, પાવર ઓફ પેટર્ન તારા નામે કરી નાખશું. જુઓ પપ્પા, તમે ડાયરેક્ટ આ નિર્ણય ના લો. અરે, આપણે પણ તું એનો આદિત્યભાઈની ભાઈ જ છો સાથે ને. નરેશ સમજ, એનો પગ ગયો છે, મગજ નહીં. એને મગજથી વિચારવાનું છે ને, હાથથી કામ કરવાનું છે. એક મિનિટ. એ કરી શકે. બાપ, આ વાતનું સમાધાન આપણે આદિત્યભાઈ હોય ત્યારે એમની હાજરીમાં જ લઈ શકીએ ને. આદિત્યભાઈ જો કહેશે તો મારા કરતા તો એ વધારે ભણેલા છે, મારા કરતા મોટા છે. જો એ મને આ વહીવટ સોંપવા માટે તૈયાર થતા હોય તો પણ પછી એ- તો કોઈ વાંધો નથી અરે, ને. હું એનો બાપ છું, હું વહીવટ અને ત્યાંથી સોંપી દઉં છું ને, પછી ક્યાં બીજી વાત આવી આમાં? અને તું, મારા બે દીકરા છે, એ દીકરો સંભાળે કે આ દીકરો સંભાળે, એમાં મારે તો બે એક જ છે ને. સારું જ છે અને હું પણ એવું ઈચ્છું છું, પણ આ હજી નાનો છે, એને હજી ધંધામાં એટલી સમજ ન પડે જેટલી આપણા આદિને પડે. બા- હું એટલે કહું છું, બાકી તમને લોકોને જે યોગ્ય લાગે એ કરો. છેલ્લા 6 વર્ષથી હું ને આદિત્યભાઈ બધા નિર્ણયમાં, બધી મિટિંગ્સોમાં આરે જ હોઈએ છીએ અને આરે જ નિર્ણય લઈએ છીએ. તો મને નથી લાગતું કે મારા કામમાં કે આદિત્યભાઈના કામમાં કોઈ તફાવત આવે. અને જુઓ પપ્પા, હા, આપણે છે ને નિર્ણય લઈને પછી તમે છે ને આ બધા લીગલ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવી નાખો અને જલ્દીથી આદિત્યભાઈની સાઇન લઈ લઈએ અને તમારી પણ લઈ લઈએ. એટલે આ બધું લીગલ છે ને એ બધું તરત ને તરત પતતું થાય અને પછી હું પણ આ ઓફિસને સરખી રીતે સંભાળી શકું પપ્પા. ચાલો તો, આમ પણ મોડું થઈ રહ્યું છે, હું જાઉં છું. હા, અરે અરે મોટા ભાઈ, આ શું કરો છો? તમને કહ્યું છે ને કે ઘરના કોઈ પણ સભ્યને સાથે રાખ્યા વગર તમારે ચાલવાનું નથી. એક કામ કરો, બેસો અહીંયા. અરે ના ના, થોડા ચક્કર મારી લેવા દે. અને એમ પણ આ ઘોડીઓ એટલે કોઈની જરૂર ના પડે. મોટા ભાઈ, એક જરૂરી વાત કરવી છે. સમય નીકળી જશે. થોડો સમય આરામ કરો ને બેસીને. સારું. લાવો, હા, મૂકી દો. એક મિનિટ. હા, બોલ. મોટા ભાઈ, હા, અગાઉ મેં તમને વાત કરી હતી તમારી નિવૃત્તિની, કે તમે ઓફિસમાંથી નિવૃત્તિ લઈ લો, કારણ કે બધા જ મહત્ત્વના નિર્ણય લેવા માટે તમારી જરૂરિયાત રહે છે. અને એ તો શક્ય નથી ને કે તમે અહીંયા આરામ પર હો અને ઓફિસનું કામ પણ તમે સંભાળી શકો. અરે, ફોન ઉપર જેટલું કામ થાય છે એટલું તો કરું છું. ને રહી વાત, તું કહે છે કે નિવૃત્તિ લઈ લો, કેવી વાત કરે છે? હા, ખાલી પગ ભાંગ્યો છે, એમાં કામ છોડી દઉં, ઓફિસે ન આવું, એવું થોડી ચાલે. થોડા દિવસ પછી થોડો ઘણો સરખો ચાલતો થઈ જઈશ એટલે ઓફિસ સુધી પહોંચી જ જઈશ. ને ત્યાં જઈને પછી તો બેસવાનું જ છે. એટલે બધા કામ મારી રીતે હું સંભાળી લઈશ. હા મોટા ભાઈ, તમે સાજા થઈ જાઓ ત્યારે બધા જ કામ સંભાળી લેજો ને. ત્યારે ક્યાં તમને કોઈ ના પાડવાનું છે. પણ અત્યારમાં ખાસ તો તમારે આરામની જરૂર છે. અને હા, ઓફિસના જે મહત્ત્વના નિર્ણયો લેવાના હોય, મિટિંગ્સો અટેન્ડ કરવાની હોય, આના માટે તમારે તમારા મગજ ઉપર જોર આપવાની કોઈ જરૂર નથી મોટા ભાઈ. હું છું ને. અરે તું છો એટલે તો ચિંતા નથી. તારે જે કંઈ પણ કામ કરવાનું હોય ને મને પૂછી લેવાનું. હું તને જેમ કહું એમ તું કરતો જાજે ને. હા મોટા ભાઈ, હું તમને પૂછી લઉં એ બાબતમાં મને કોઈ જ વાંધો નથી. પણ તમને ખ્યાલ છે, આ ધનરાજ શેઠનું 2 મહિનાથી પેમેન્ટ અટકેલું છે. એણે તમને 2-3 વખત કોલ્સ પણ કર્યા છે. હવે અમુક કારણોસર કોલ્સ નથી રિસીવ થયા. એના કારણે પેમેન્ટ પણ ડિલે કરી રહ્યા છે. જો આવું ને આવું બધી જ પાર્ટીઓ સાથે થતું રહેશે તો મોટા ભાઈ બિઝનેસ અટકી જશે આપણો. કંઈ નહીં અટકે. હું એની સાથે વાત કરી લઈશ, તું પેમેન્ટ લઈ આવજે. બરાબર? એ વાત કરવા તૈયાર જ નથી. અને આમ પણ જો આપણે આ પહેલાં પણ કોઈ પણ નિર્ણયો લેતા હતા ત્યારે બંને ભાઈ સાથે જ જતા હતા ને મિટિંગ્સોમાં. તો મને પણ ખ્યાલ છે કે મિટિંગ્સ કેવી રીતે અટેન્ડ કરવી, ક્લાયન્ટ પાસેથી કેવી રીતે આપણે હિસાબ કિતાબ લેવો. તો તમે જરાય ચિંતા ના કરો મોટા ભાઈ, હું સંભાળી લઈશ ને મોટા ભાઈ. અને આમ પણ આમાં તમે તો જાણો છો ને કે તમે અને હું બંને ભાઈઓ એક સરખા છીએ.
હા તમને કાંઈ થાય તો મારાથી નથી રહેવાતું અને મને કાંઈ થાય તો તમારાથી નથી રહેવાતું અને એટલા માટે જ હું તમને આરામ અપાવવા માગું છું મોટા ભાઈ પ્લીઝ. મોટો થઈ ગયો છે હવે. હા તારા શબ્દો, હા તું જેવી રીતે વાત કરી રહ્યો છે, લાગે છે કે હવે તું બધું કામ બરાબર રીતે સંભાળી શકે એમ છે. ચલ માની લીધું કે જ્યાં સુધી મારો પગ બરાબર ઠીક ન થાય ત્યાં સુધી ઓફિસ નહીં આવું, ત્યાં સુધી ઓફિસના કામ તને સોંપ્યા. એવું લાગે તો મારો ફોન પણ તું રાખજે, જેથી કરીને કોઈ પણનો ફોન આવે તું વાત કરી શકે. હા તો હવે શું જોઈએ છે? હા મોટા ભાઈ તમારી વાત પણ સાચી છે, પણ આ છે પાવર ઓફ એટર્ની જે તમે અત્યારથી મને સોંપી દેશો, જેના કારણે કોઈ પણ નિર્ણય લેવાનો હોય, કોઈ પણ જગ્યાએ જ્યાં જરૂર લાગતી હશે ને ત્યાં હું તરત જ નિર્ણય લઈ શકું છું. એ જવાબદારી તમે મને સોંપી રહ્યા છો, બીજું કંઈ નથી. પણ સહી તો હું આમ પણ કરી શકું ને. હા તું મારી પાસે આવીને કોઈ પણ વસ્તુમાં સહીની જરૂર હોય તો એ તો તું કરાવી શકે છે. અને રહી વાત ક્લાયન્ટની, તો એ બધાને આપણે કહી દઈશું કે હવે હું ઓફિસ નથી આવવાનો, એટલે બધી મીટિંગ દેવાંગ સાથે જ કરજો. તો પછી આની શું જરૂર છે? જરૂર છે. ફ્રી મતલબ ફ્રી. તમારે સાઇન કરવા માટે પણ હવે વ્યસ્ત નથી રહેવાનું. જુઓ મોટા ભાઈ, આ બધું તમારી માટે તો કરી રહ્યો છું, અને આમ પણ તમે જો આ બધા કામમાંથી નિવૃત્ત થશો તો ફરી પાછું તમારી હેલ્થ ઉપર ધ્યાન આપી શકશો. અને તમે જો કે આવી બધી બાબતોમાં પણ વિચાર કરો છો બેન. કંઈ વિચાર નથી કરવો, આ તું કહે છે ને એટલે સહી કરી આપું છું. ઠીક છે. બરાબર? હા પણ હા, એક પ્રશ્ન રહેશે મારો હંમેશા માટે. હા બોલો ને મોટા ભાઈ. દર મહિનાના એન્ડમાં હું તારી પાસે હિસાબ માંગીશ અને બધો હિસાબ હું ચેક કરીશ. આપણા સીએ સાથે કન્ટિન્યુ વાત પણ કરતો રહીશ. અને હા, મને ખબર છે કે તને બધી જ ખબર છે, છતાં પણ થોડી ઘણી જવાબદારી તો હું મારા માથા ઉપર રાખીશ જ. ઓકે મોટા ભાઈ, કંઈ વાંધો નહીં. અને હું પણ તમને એક વાત કહેવા માગું છું કે કોઈ પણ મહત્ત્વનો નિર્ણય હશે ને એ બાબતે હું તમને પહેલાં કોલ કરીશ. આ નિર્ણયમાં તમારે મને સપોર્ટ કરવાનો રહેશે. મારો સપોર્ટ તો હંમેશા તારી સાથે છે, તું જ્યારે કહે ત્યારે આપીશ. ઠીક છે મોટા ભાઈ. તો હવે આમાં પપ્પાની પણ સાઇનની જરૂર પડશે, તો પપ્પાની સિગ્નેચર લઈને હું આ ફાઇલ જમા કરાવી દઉં છું. હા, કંઈ વાંધો નહીં. જુઓ, હવે તમે ચાલવા માટે ઊભા નહીં થતા. હું હમણાં જ મીરા ભાભીને કહીને ઉપર મોકલી દઉં છું. ચાલો નીકળું. હા. દામિની તું ચેક કરતી હતી, જાગો જ છો ને? એમાં એવું છે ને કે આ હાથ ઉપર હાથ ધરીને બેઠા રહેવાથી કંઈ નહીં થાય. આ ઘરમાં બધા જ કામ બાકી છે. હવે આપણે કાંઈ પરી તો છીએ નહીં કે આપણી પાસે પેલી જાદુઈ લાકડી હોય આમ કરીને બધું કામ થઈ જાય. જાતે કામ કરવું પડશે ને. દામિની કેમ આવું બોલે છે? તે જ તો કહ્યું કે મારે કંઈ કામ નથી કરવાનું. અને આમ પણ આજે હું બહુ થાકી ગઈ છું. તારા ભાઈએ આખી રાત મારી પાસે પગ કચરાવ્યા છે, એટલા પગનો દુખાવો છે એને. તો હું શું કરું? મારા ઘરવાળા છે નહીં ને? તમે લગ્ન કરીને આવ્યા છો અહીંયા એમની સાથે, તો એમની સેવા કોણ કરશે? તમે જ કરશો ને. અને રહી વાત આ ઘરની, આ ઘરના કામની, તો આ ઘરની આપણે બંને વહુ છીએ, તો આપણે બંને વહુએ ઇક્વલ કામ કરવા જોઈએ ને. દામિની તું જ તો મને કહેતી હતી ને કે તું બધા ઘરના કામ કરી નાખીશ, મારે કંઈ કામ કરવાની જરૂર નથી. અને અચાનક આવું કેમ બોલે છે તું? તું મસ્તી કરે છે? ના, હું સિરિયસ છું. કહેતી હતી હું, ક્યાં ના પાડું છું કે નહોતું કીધું, પણ ત્યારે છે ને મારું માથું ફરી ગયું હતું. હવે મારું માથું ઠેકાણે આવી ગયું છે અને હવે આ મને બિલકુલ નહીં પોસાય. તો તું કહેવા શું માંગે છે? આખી રાતનો ઉજાગરો છે મારે. અરે 2 કલાક પછી કામ કરી લઈશ તો શું ફેર પડી જશે? ફેર પડી જશે. આ 2 કલાકમાં મારે તો બાનું સાંભળવું પડે ને. હું નહીં સાંભળું, હું તો સીધું કહી દઈશ બાને. અને તમને જો આ કામ ના કરવું હોય, આ ઘરમાં ના પોસાતું હોય ને, તો એક સીધો એવો રસ્તો છે મારી પાસે. શું નોખા થઈ જાઓ. શું બોલે છે તું આ? અરે રહી વાત કામની તો હું કરી નાખીશ ને કામ. એમાં નોખા થવાની વાત ક્યાં આવે દામિની? જેને કામ કરવું હોય ને એને ક્યારનું એ કામ કરી નાખ્યું હોય. અત્યાર સુધી રાહ જોઈને ના બેસે કે ક્યારે મારી દેરાણી આવશે અને મને ટોકશે.
મેં તને કહ્યું ને કે આખી રાતનો ઉજાગરો છે. અરે તારા ભાઈ સાંભળી લીધું મેં. તમારે આખી રાતનો ઉજાગરો છે ને સાંભળી લીધું મેં. તો તમે શું ઈચ્છો છો હવે આ તમારા પતિના પગ કચરવા માટે હું જાઉં? શું બોલે છે એનું ભાન છે તને? એ તારો જેઠ છે, તારો બાપ કહેવાય. ચલ તારે પગ કચરવા નથી જવું, પણ કદાચ સેવા કરે ને તો નાના બાપની નહીં થઈ જાય. હો, બાપ ઉપર જવાની જરૂર નથી. તમે પહેલા તમારા બાપની કરો ને પછી મને કહેજો. તો બોલવામાં થોડું ધ્યાન રખાય ને. ક્યાં નહીં રે, ધ્યાન નહીં રે. હા તો તો શું મારું કરશો? ધ્યાન નહીં રહે, પછી હું પણ ગમે તેમ બોલીશ. એમ તો બોલો, જોઈએ છીએ. તો પછી આ ઘરમાં કોણ રહી છે અને કોણ નહીં? આ ઘર તારું એકનું નથી, ઘરમાં અમારો પણ ભાગ છે. અને અચાનકનું તને થયું છે શું? કોઈએ કાંઈ ચડામણી કરી હોય ને તો ભૂલી જા. ગામનો તો ધંધો જ છે ઘર ભંગાવાનો. ચડામણી નથી કરી, પણ હવે મારું મગજ ઠેકાણે આવી ગયું છે. તમારો અસલી ચહેરો દેખાઈ આવ્યો છે. મારો અસલી ચહેરો મેં શું કર્યું? કામ ના કરવું પડે ને એટલે ખોટે ખોટા બહાના બતાવો છો. મને આમ થયું છે, તેમ થયું છે, તારા ભાઈની તબિયત સારી નથી, એમણે આખી રાત મને જગાડી હતી, એમના પગ કચર્યા હતા. આ બધું છે ને મેં બહુ સાંભળી લીધું. હવે નહીં, પહેલાં હું તમારી બધી જ વાતમાં આવી જતી હતી. તો હવે કરવાનું છે શું એ કહીશ? કરવાનું એમ છે કે કામ ના કરવું હોય ને તો અલગ થઈ જાઓ. અચ્છા ઠીક છે. આ તારે નક્કી કરવાની કોઈ જરૂર નથી. ઘરમાં મોટાઓ બેઠા છે ને એ લોકો નક્કી કરી લેશે. ઠીક છે ને? ઠીક છે, જોઈએ છીએ. પણ મને વિશ્વાસ છે કે મોટા લોકો પણ હું કહીશ ને એમ જ કરશે. કારણ કે બહુ હજુ ફૂટ્યું નથી ને, એટલે ફૂટશે ને ત્યારે મજા આવશે. શું કરે છે તું? આ જા અહીંયાથી. તી વગરની છે સાવ. બા, હા બેટા, શું થયું? તબિયત નથી સારી? તબિયત તો સારી છે, પણ રોજ ઉઠીને એકને એક કકળાટ કરવાનો હવે હું કંટાળી ગઈ છું. શું થયું પાછું? માંડીને વાત કરીશ. હા, તમારી મોટી વહુ, એની સિવાય બીજો કયો કકળાટ હોય છે આ ઘરમાં? શું કર્યું એણે પાછું? બા, તમારી નજર સામે છે ને, હું આ ઘરમાં બધાનું કેટલું ધ્યાન રાખું છું, બધાની સેવા કરું છું, બધાની જરૂરિયાતોનું ધ્યાન રાખું છું. આ લોકોની એટલી મદદ કરવા છતાં, સેવા કરવા છતાંય છેલ્લે મને શું મળ્યું? મને તો કોઈ જસ ના મળ્યો ને. મારી તો કોઈ કદર જ નથી કરતું. બસ બેટા બસ. આટલો બધો ગુસ્સો કરવાથી તને જે સમસ્યા છે એનો હલ મળવાનો જ નહીં ને. અને એનો સ્વભાવ તો પહેલેથી આવો છે. પણ તું તો મારી વાલી વહુ છે ને, ડાઈ વહુ છે ને. બા, આ ઘરમાં છે ને કોઈને કાંઈ કહેવાતું નથી. ભાભીને અત્યારે મેં ખાલી એક કામ શું કહી દીધું, એ તો વરસી પડ્યા મારા ઉપર. કેટલો ગુસ્સો કર્યો મને, અને ન સંભળાવવાનું સંભળાવી દીધું. મારા બાપ સુધી જતા રહ્યા હતા. દામિની એક કામ કર ને, તું એને વતાવે જ શું કામ? તને ખબર છે આપણામાં કહેવત છે, નરાથી નારાયણ વેગળો. એવા માણા હોય ને એનાથી ભગવાનેય દૂર રહે. તો પછી શું કામ તું એનું મોઢું વતાવવા જાય છે? એટલે બા, તમે એવું કહેવા માંગો છો કે આ ઘરમાં હું નોકરાણી બનીને રહું? ના દીકરા, એવું નથી કહેતી. ખાલી તું તારા ભાગના કામ કર ને તો એ બહુ છે. એના એ કરી નાખશે. શું કામ ચીંધે તું એને? એમના ભરોસે મૂકીશ ને તો આ ઘર ઉકરડો થઈ જશે. કારણ કે એમની પાસે તો બની બનાવેલું બાનું તૈયાર જ હોય છે. હાદીભાઈને મજા નથી, એમનો પગ દુખે છે, એમના પગ કચરવાના છે. હર હંમેશ છે ને હાને આ એકને એક બાનું બનાવે છે. હા, પહેલી વાર નથી થયું, હાની પહેલાં પણ ઘણી વાર. જ્યારથી આદિભાઈનું એક્સિડન્ટ થયું છે ને ત્યારથી બસ એમના મોઢા ઉપર આ એક જ વાત હોય, એક જ બાનું બતાવ્યા કરે. તો એક કામ કર, આ સમસ્યાથી છૂટવા તારે શું કરવું છે? શું કરવું છે એ કે. તારા મનમાં શું છે? બા, હું કહીશ ને તો નકામું તમને ખોટું લાગી જશે. કે તો પણ ખરી. મારી પાસે જે ઉપાય છે ને એ સાચો અને સચોટ છે. શું છે કહીશ મને? બા, હું વિચારું છું કે હું અને દેવાંગ અલગ રહેવા જતા રહીએ. આઈ મીન આદિભાઈ અને મીરા ભાભી એમની રીતે નોખા રહેશે અને હું અને દેવાંગ તમે બંને ભાઈઓને નોખા કરી દો. બેટા, તમે બંને ભાઈઓનું નોખા થવું એ સમસ્યાનું નિવારણ છે? બા, હું તમને એવું નથી કહેતી કે પરમનન્ટ અમને લોકોને નોખા કરી દો. થોડો સમય અમને લોકોને નોખા કરશો ને એટલે હાદીભાઈને અને ભાભીને બંનેને ભાન આવી જશે. પોતાના કામની જવાબદારી લેતા શીખી જશે. અને હા તો હું આપણા ઘર માટે જ કહી રહી છું ને. હા તો માની લો કે આજે હું છું,
કાલે સવારે હું નહીં હોય તો આ ઘરનું શું થશે? શું કરશે મીરા ભાભી? નહીં હોવ તો એટલે તું ક્યાં જવાની? કદાચ માની લો બા, માનવાની વાત છે ને. મારે તો બસ ભાભીને એમની જવાબદારીઓનું ભાન કરાવવું છે. અને તને એવું ખબર છે કે તમે લોકો એવું વિચારો છો કે આપણે થોડો વખત માટે બંને ભાઈઓ જુદા થઈ જઈએ, પણ એક વખત જુદા થઈ જશો ને પછી શું થશે? જેના અન્ન જુદા એના મન જુદા, પછી તમે ભેગા નહીં થઈ શકો. છતાંય તું જે પણ કંઈ વિચારે ને એ બહુ સમજી વિચારીને નિર્ણય લેજે. બા, મેં વિચારી લીધું છે. અને તમે જો કહેતા હોય ને કે જેના અન્ન જુદા એના મન જુદા, તો આ બધી કહેવાની વાત છે. પોતાના હોય ને એ ક્યારેય નોખા નથી થતા. હા. એટલે જ માગું છું થોડો સમય, એટલે જ તમને કહું છું થોડો સમય અમે નોખા થઈ જશું ને એટલે બધાને એકબીજાની કદર થઈ જશે. અને સારું, હા બોલ. અને આમાં મને તમારો સપોર્ટ જોઈએ છે પા. હા સારું, બસ જો તું સુખેથી રહી શકતી હોય ને તો થઈ જા જુદી, અને આ બધી સમસ્યાઓથી દૂર થઈ જા. સારું પા. કારણ કે તને દુઃખી થતી હું નહીં જોઈ શકું. જા બેટા. દામિની, સાચી વાત છે. એ બધું સહન કરે છે ઘરમાં, એટલે પેલી એની છાતીએ બેસીને લોહી પીવે છે. ભલે થઈ જતી જુદી, પેલીને પણ ભાન તો પડે કે એકલે હાથે બધું કામ આવે માથા પર ત્યારે શું દશા થાય છે. હા હા બેટા. હા, હું જે તમને વાત કરતો હતો ને કે ઓફિસનો વહીવટ બધો મને સોંપવાનો છે, તો લો આ પાવર ઓફ એટર્નીની ફાઇલ છે. આમાં મોટા ભાઈએ સાઇન કરી આપી છે, છે પણ હા, હા. તમારી પણ સાઇન જોઈશે ને, તો તમે હા સાઇન કરી બરાબર. હા તો જે જગ્યાએ આદિની સાઈન ચાલે ત્યાં તારી સાઈન ચાલશે, એમ જ ને? હા, ત્યાં મારી સાઇન ચાલશે અને બધો જ વહીવટ હવેથી મારા હાથમાં છે. આ બધી બરાબર. બાબતો આમાં લખી છે. એવું અને છે એમ ને? બીજી એક વાત એ કે આમાં તમારી સાઇનની જરૂર એટલા માટે છે કે સાક્ષીના પુરાવા તરીકે કોઈ તો જોઈશે ને. આ જો આ બધું તારા હસ્તક આવી જાય, તારા પાવરમાં આવી જાય, પછી તું ક્લાયન્ટ સાથે આમ એકદમ સભ્યતાથી અને એકદમ શાંતિથી વાત કરજો. ઉગ્ર નહીં થતો. જો ઉગ્ર થાવી ને તો પછી પાર્ટી પણ જાય અને આપણે જે આવક થાય એ પણ જાય. હા પપ્પા, આ બધી બાબતની મને ખ્યાલ છે. તમે એ બાબતે જરાય પણ ચિંતા નહીં કરતા. ઓફિસના બધા જ વહીવટ હું એકદમ જવાબદારીપૂર્વક નિભાવી લઈશ. એ તો મને ખાતરી જ છે, કારણ કે જો આદિ એટલો હોશિયાર છે તો તું એની નીચે જ ઘડાયેલો છો. તું એની જેવો જ હોશિયાર હોય ને. પણ આદિ કેવો એકદમ શાંતિથી વાત કરે. અરે આદિના તો કોઈ ક્લાયન્ટ રૂપિયા ન આપે ને તોય મગજ ન ગુમાવે, શાંતિથી પ્રેમથી જ એની યારે વાત કરે. એટલે ભવિષ્યમાં એના રૂપિયા આવી જાય અને આપણો ક્લાયન્ટ આપણી પાસે જ રહે અને ભવિષ્યમાં એ આપણી સાથે કામ કરે, એટલે એમાંથી આપણે આવક તો થવાની જ છે. એટલે એવી જ રીતે કામ કરવાનું આપણે. હા દેવા, તારા પપ્પા તને સાચી શિખામણ આપે છે. હા બા, ખ્યાલ છે મને. મને આ બધા વહીવટ કરતા પપ્પા તમે અને મોટા ભાઈએ તો શીખવ્યું છે, તો પછી એમાં ક્યાંથી કોઈ ફરક પડવાનો છે? હા બેટા, તને વહીવટ કરતા શીખવાડ્યું છે, પણ તારી સામે જે કોઈ પાર્ટીઓ આવશે, જે લોકો આવશે, બધા એક સરખા મગજના નહીં આવે. કોઈ ઉગ્ર આવશે, કોઈ ગરમ આવશે, કોઈ નરમ આવશે, પણ બધાયની સાથે તારે તો એક સરખું જ વર્તન કરવાનું. ગરમ સાથે જરાય ઉગ્ર નહીં થતો, નહીં તો મોટી મોટી પાર્ટીઓ જતી રહેશે હાથમાંથી. હા હા બા, તમે લોકો જેમ કહેશો ને એમ જ કરીશ. અને આમાં સાઈન કર્યા પછી મેં મોટા ભાઈને એમ પણ કીધું છે કે જો કદાચ કોઈ મોટી પાર્ટીનો વહીવટ આવશે અને મને કંઈ નહીં સમજાય તો હું મોટા ભાઈને ફોન કરીશ અને મોટા ભાઈની પરમિશન લઈ પછી જ કામ કરીશ. હા બસ, કારણ કે એને મગજ તો હજી ચાલવાની પ્રોબ્લેમ છે. મગજ તો એનું હજી એવું ને એવું પાવરફુલ જ છે. હા પણ હવે પપ્પા તમને તો ખબર છે ને કે આ બધું આપણે શું કામ કરી રહ્યા છીએ. હા એ મોટા ભાઈ ઉપર જે પ્રેશર છે, પ્રેશરમાંથી એમને હળવા કરવા છે બસ. હા તો તું સારો છો કે આટલું બધું તું એનું ધ્યાન રાખે છે. આવો નાનો ભાઈ મળવો ને એ પણ એક નસીબની વાત છે. બે ભાઈ વચ્ચે પ્રેમ કેટલો છે. આ એનું દુઃખ ન જોઈએ કે અને પેલો આદિ આનું દુઃખ ન જોઈએ કે જો. સાચી વાત છે. અને જો જે ક્લાયન્ટને તું સર્વિસમાં તો ખાસ ધ્યાન રાખજે. ડિલિવરી સમય તો એક મિનિટ પપ્પા, ફોન આવે છે. હવે હલો. હા બસ નીકળું છું, કામ પતવા આવ્યું છે. હા લઈ લઉં છું, પપ્પાની સિગ્નેચર જ લઉં છું. હા આવું જ છું હમણાં. ઓકે.
પપ્પા આમાં એવું છે? જલ્દીથી ઉતાવળ છે? signature કરો ને નરેશ નરેશ હા એક મિનિટ બા, એક મિનિટ. હા નરેશ આને હા, ઉતાવળ છે અહીંયા. અને પાછું હવે જવું જોઈએ આને. નરેશ એક આ વાત કાગળમાં હા અહીંયા હા એક મિનિટ બા. હા હા બા. અને અહીંયા ઓકે ડન. ઓકે જા પેલો રાહ જોતો હશે તારે. હા, પપ્પા. તારે જો આવા ફોન હવે આવતા જ રહે. હા અને આમ પણ વકીલ વાટ જોઈને ઊભા છે હવે વકીલ સાહેબને થોડી રાહ જોઉં ના, ના, બરાબર, હા. હું આ ફાઇલ જમા કરાવીને આવું છું હો, પપ્પા હા બાય. હા શું છે બા તમે શું કહેતા હતા મને બોલો હવે શાંતિથી હાલો. હવે શું કે આખી ખીચડી રંધાઈ ગઈ પછી દાળ ચોખા જુદા પાડવાની વાત કરે છે. નરેશ જીવનમાં મારી એક વાત હંમેશા યાદ રાખજે. ભલે મારી ઉંમર થઈ ગઈ, ભલે હું તમારા જેટલું ભણી નથી, પણ મારો અનુભવ તમારા બધાય કરતાં મોટો છે. બેટા, આપણો દીકરો હોય કે દુનિયાદારી હોય, કોઈ પણ કાગળ વાંચ્યા વગર સહી ન કરાય. અરે આ તો આપણું લોહી છે, આપણો દીકરો છે, આપણો દીકરો છે. હું તો એને કેટલો મહેનતથી મોટો કર્યો છે એટલે મને તો ખબર જ હોય ને. અને આપણે કંઈ દીકરામાં જો આપણે અવિશ્વાસ કરવી તો આપણી જેટલું ખરાબ વ્યક્તિ કોઈ ન કહેવાય. હા હા સારું. આ તો મને જે સારું લાગ્યું એ મેં તને કીધું. હા તમે તને જે ચિંતા નહીં યોગ્ય કરો. લાગ્યું ના એ ના તે કર્યું. તમે કાંઈ ચિંતા નહીં કરો. આપણે એક દીકરો રામ છે તો બીજો દીકરો લક્ષ્મણ છે. ભાગશાળી છે કે આપણી ઘરે આવા દીકરા જન્મા. હા હા સારું ચાલો હું જાઉં. હા. આદિ બેસો તો અહીંયા. શું કામ આટલો બધો કષ્ટ દ્યો છો પગને? થોડું સારું થયું નથી કે ચાલવાનું ચાલુ? ના ચાલુ તો કહે છે કે ચાલતા નથી, ચાલુ તો કે ચાલો છો. હા, ચાલવાનું કયું છે, પણ આટલું બધું પણ નહીં. આખો દિવસ બસ શું મળે છે તમને હેરાન થઈને? જલ્દી પગને સાજો કરવા માગું છું. અને એમ પણ હવે મને છે ને કંઈ બીક રહી નથી. કદાચ પાછો પગ ભાંગી જાય ને તો પણ ઉપાધિ જેવું નથી. એટલે કહેવા શું માંગો છો? બીજો પગ ભાંગવો છે? ના હવે મારો કહેવાનો મતલબ એ છે કે મારે હવે કંઈ ઓફિસનું કામ તો કરવું નથી અને ઓફિસે હું જઈ શકતો નથી. હા તો અને એમ પણ દેવાંગને બધી જવાબદારી મેં સોંપી દીધી છે. ખબર છે મને, જવાબદારી આપી છે ને, બાકી બધું કોણ કરશે? આ પૈસાના વહીવટ, આ ફેક્ટરીના બધા કામ તમારા સિવાય કોઈ નહીં કરી શકે. ચૂપ બેસો ને. એ બધું પણ મેં એને સોંપી દીધું છે. શું? હા, એ મારી પાસે ફાઇલ લઈને આવ્યો હતો. મેં એમાં સહી કરી આપી છે પાવર ઓફ એટર્ની, જેથી કરીને હવે એને મારી પાસે નહીં આવવું પડે. હા, એને તમારી પાસે નહીં આવવું પડે. હવે તમારે અને મારે એની પાસે જવું પડશે ને ભીખ માંગવા માટે? કેવી વાત કરે છે! ભાઈ છે મારો અને બહુ સારી સારી વાતો કરતો હતો. હા, મને પણ દામિની બહુ સારી વાતો કરતી હતી, પણ આજે આવીને મને ચોખ્ખું કહી દીધું કે આ ઘર તમારા બાપનું નથી. જો ભેગું રહેવું હોય ને તો ઘરના બધા કામ કરવા પડશે, નહીં તો અલગ થઈ જાઓ. શું વાત કરે છે તું? દામિની તારી સાથે ઝઘડો કરે છે? કરતી નહોતી, આજે કર્યું. અને હવે મને સમજાય છે કે શું કામ આટલા દિવસથી જે આટલી મીઠી ભાષા બોલતી હતી એ છોકરીને આજે શું થઈ ગયું. પણ હવે મને ખબર પડી કે બધી પ્રોપર્ટી ભાઈના હાથમાં આવી ગઈ ને, એટલે બંનેનો રંગરૂપ બદલી ગયા. પ્રોપર્ટી એના હાથમાં ક્યાં છે? ખાલી મેં એને ઓફિસનો વહીવટ સોંપ્યો છે અને એ પણ એને મારી સહી ન જોવે. કંઈ પણ કામ માટે એને મારે પૂછવું ન પડે, પેમેન્ટ માટે પણ પૂછવું ન પડે, એટલા માટે થઈને મેં બધું એને સોંપ્યું છે. હા, તો પ્રોપર્ટી આપવામાં અને આટલો હક આપવામાં ફરક શું છે? બહુ બધો ફરક છે. પ્રોપર્ટી માટે દસ્તાવેજ જોવે અને એમાં સહી કરવી પડે. તમે એ પણ આપી દેશો ને તો વાર નહીં લાગે. ભાઈ છે ને તમારો? હા, મને દેવાંગ ઉપર પૂરેપૂરો ભરોસો છે. મને નથી. તું ખોટી છે. જો તારે અને દામિની વચ્ચે જે સંબંધ બગડે છે ને એના લીધે તને એવું લાગે છે કે દેવાંગ પણ કાલ સવારે ફરી જશે.
પણ એવું ક્યારેય નહીં બને. અરે તમે સમજતા કેમ નથી? ગમે એમ તો છેવટે તો માણસની જાત છે ને. લાલચ આવશે ને તો ભાઈ અને ભાભીને મુકતા વાર નહીં લાગે. એવું કંઈ નહીં થાય. મેં એને કહ્યું છે દર મહિને હું હિસાબ કરીશ, આપણા સીએ સાથે પણ વાત કરીશ અને તારે મને બધો હિસાબ મને આપવો પડશે. એટલે મને પણ ખબર પડે કે ઓફિસમાં વહીવટ શું થાય છે. સારું, તમને મજા આવે ને એમ કરો, પણ મહેરબાની કરીને આ પગનું ધ્યાન રાખો. હું થાકી ગઈ છું હવે. ધ્યાન રાખું જ તો છું. હા, જલ્દી ચાલી શકું એના માટેની કોશિશ કરું છું. તમારે ચાલતા શીખવું છે કે દોડવું છે? પહેલાં ચાલવું છે અને પછી દોડવું છે. ખબર છે મને, તો થોડું ધ્યાન રાખો હવે. બીજું કંઈ જાણવું છે? ના, બીજું કંઈ નથી જાણવું. હા, તો દામિની બહુ સાથે સરખી રીતે રહેજે, ઝઘડો ન કરતી. તમે ચૂપચાપ બેઠા રહેજો, ઊભા ન થતા. જોયું, આદિને ફરક પડવા માંડ્યો છે. આદિ હવે ધીરે ધીરે ખુશ રહે છે, બીજું કંઈ નહીં. મીરાનો હાથ પકડીને ડગલું ડગલું ચાલે છે. હાલે ને ધીરે ધીરે આવે એટલે તો વાંધો નહીં. હા, ધીમે ધીમે ચાલવા લાગ્યા છે મોટા ભાઈ. અને હું તો કહું છું કે હવે ચાલવા લાગે તો વધારે સારું, દોડવા જ લાગવા પડે. અરે તારી જેવો ભાઈ હોય ઈ ભાઈ કે થોડો આખી જિંદગી એમનો લંગડાતો હાલે. તું એનો ટેકો છો, તું એનો સહારો છો. હા પપ્પા, હું મોટા ભાઈનો સહારો છું, પણ આજે એક જરૂરી વાત કરવા માટે આવ્યા છીએ અમે બંને જણા. જરૂરી વાત? અરે બોલ, તારે જે જરૂરી વાત કરવી હોય એ કર. તું તારે બા છે, હું જ છું, બધા આપણે અહીંયા સાથે જ બેઠા છીએ. પપ્પા, તમારે કોની સાથે રહેવું છે? કોની સાથે રહેવું એટલે આપણે ઘરમાં રહેવાનું હોય. કોની સાથે રહેવું તો આ કે હું 25-30 જણા રહેશે, કોની સાથે રહેવું? મતલબ કે ઘરમાં તમારે કોની સાથે રહેવાનું છે? અમારા લોકોની સાથે કે પછી મોટા ભાઈની સાથે? એટલે ઘરમાં તારી સાથે કે આદિની શું સાથે? એટલે નાના છો પપ્પા તમે, એટલી સીધી એ વાત નથી સમજાતી. દેવાંગ અને હાદીભાઈ બંને નોખા થઈ રહ્યા છે, બંને ભાઈઓ જુદા પડે છે, હવે નોખા રહેશે. આ શું વાત કરે છે તું? લો, હવે પપ્પાને સંભળાતું પણ બંધ થઈ ગયું લાગે છે. એ જ વાત કરે છે જે તમે સાંભળી છે. હા, તમે નિર્ણય લીધો કે નહીં? તમારે કોની સાથે રહેવાનું છે? મારી સાથે રહેવાનું છે કે મોટા ભાઈની સાથે? અરે પણ એમ તું નિર્ણય લે એમ થોડો ચાલે. હું હજી બેઠો છું, જીવતો જાગતો છું, અને તું એમ કે અમારે બે ભાઈને અલગ થઈ જવું એટલે? તમારા ભરોસે છોડ્યું હોત ને તો અમે તો ક્યાંય ના રહ્યા હોત. અને તમને શું લાગે છે આખી જિંદગી આ લંગડાને અમે સાચવવી એમ? એની સેવા કરવાની કાંઈ જરૂર નથી. દામિની, તું આ શું બોલે છે? ધ્યાન રાખ બોલવામાં. સાચું તો બોલે છે પપ્પા. આમ પણ મોટા ભાઈનો પગ તો રહ્યો નથી, હવે એના હાથમાં ધંધોય રહ્યો નથી, ખાવા પીવાના ફાફા પડવાના છે. અને જુઓ મારી પાસે આખો બિઝનેસ મારા હાથમાં છે. તમને શું લાગે છે પપ્પા? હા, તમે જે કાગળિયા પર સાઈન કરી હતી એ માત્ર પાવર ઓફ એટર્નીના કાગળિયા હતા. અરે નહીં, એમાં તો જરૂરી વાત હતી પપ્પા. હા છોડો ને, તમને આ બધું સમજતા વાર લાગશે. હા, બાને પહેલા પૂછી લઈએ. બા, તમારે કોની સાથે રહેવું છે? હું તો દેવાંગ અને દામિની સાથે રહીશ. વાહ, હા, બાએ સમજદારીની વાત કરી. પપ્પા, તમારે કોની સાથે રહેવું છે? જો હું છે ને તારી જેવા નાલાયક દીકરા, તારી જેવા ખોટા દીકરા અને તારી જેવા દગાખોર દીકરા સાથે દગાખોર ભાઈ, વિશ્વાસઘાતી ભાઈ કહેવાતું, આવાની સાથે હું મરવાનું પસંદ કરું. તારી જેવા સાથે હું કોઈ દિવસ ન રહું. હું રહે મારા લાડક્યા આદિ પાસે. હા હા, હાદીભાઈ પાસે તમે રહેશો, ફાઇનલ છે નિર્ણય? હા, અને હું મરી જાય ને તો આદિ પાસે જ હું રહે. અને હું તો ભગવાનને એ પ્રાર્થના કરું કે તારી જેવો દીકરો આ જન્મે હું આવતા જન્મે ન આપે. અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આદિ જેવો દીકરો મને સાથે 7 જન્મ આપે. હા તો હવે છેલ્લી વાત પણ કહી જ દઈએ પપ્પાને. હા હા મેઈન વાત. હા, ખાઈ દે એટલે પપ્પાને શાંતિ થઈ જાય. હા પપ્પા, તો હવે તમારે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. બોરિયા બિસ્તરા પેક કરો ને નીકળો. આ ઘરની બહાર. હા, મને તમે લોકો કાઢવાની વાતો કરો છો? તમને નહીં, તમારી સાથે સાથે મોટા ભાઈ અને ભાભી પણ આ ઘરની બહાર તો જઈ રહ્યા છે. તમારે મોટા ભાઈની સાથે રહેવું છે તો તમારે ઘરની બહાર તો નીકળવું પડશે ને. એટલે જો તમને નથી સમજાણું, હવે લાગે છે સમજાવી દઉં. હા હા પપ્પા, હા, એ સમયે તમે જે સાઈન કરી હતી ને
મેં તમને ફાઇલ આપી હતી, બા કહેતા હતા ફાઇલ ચેક કરી લે, વાંચી લે. સારું થયું પપ્પા તમે વાંચ્યું નહીં, તમે ફાઇલ સામે નજર પણ ના કરી અને જ્યાં જ્યાં કહેતો ગયો ત્યાં ફટાફટ સાઇન કરતા ગયા. એમાં માત્ર પાવર ઓફ એટર્નીની સાઇન નહોતી, આ ઘરની ફાઇલ હતી, આપણી ઓફિસની ફાઇલ હતી અને આપણું જે ફાર્મ હાઉસ છે ને એમાં પણ તમે સાઇન કરી આપી છે. આ બધી જ વસ્તુઓ તમે મારા નામે ઓલરેડી કરી ચૂક્યા છો અને તમારી સાથે સાથે મોટા ભાઈએ પણ સાઇન કરી છે. એટલે પપ્પા કાયદેસર આ બધી જ જગ્યાનો માલિક હું છું. હા, એટલે તમે લોકો નીકળો અહીંયાથી. પપ્પા હવે સીધી એવી એક વાત છે, અમે કરોડપતિ અને તમે રોડપતિ બની ગયા છો. રોડપતિ પણ નહીં, હું તો કહું છું ઝૂંપડાપટ્ટી બનશે. હા, ઝૂંપડું આ લોકોના નસીબમાં તો ક્યાંથી આવવાનું? મોટા ભાઈ તો લંગડા થઈ ગયા છે. અરે તું તો મારો દીકરો છો કે દુશ્મન છો? અરે તારી કરતાં તો જનાવરે સારા. હા પપ્પા, એક ટેગ લાઈન મળી છે, હા દુશ્મન જેવો દીકરો. હા સારું લાગશે, હા, મારા ઉપર શૂટ થશે. તારે તમે બેનર બનાવીને લટકાવીને ચાલ્યા જજો રસ્તા ઉપર. હા ટેગ લાઈન ઉપર જ પૈસા મળશે, ખાવાનું થઈ જશે. અને એક મિનિટ, ક્યારના અમને સંભળાવા રાખો છો અમે દુશ્મન છીએ, જનાવર જેવા છીએ? તમને પહેલા જ પૂછું ને કે તમારે કોની સાથે રહેવું છે? તમને જ કહ્યું કે મારે મારા મોટા દીકરા આદિ સાથે રહેવું છે. અમે તમને ઘરની બહાર નથી કાઢ્યા, તમે તમારી જાતે આ ઘરની બહાર ગયા છો. તમારા કરતા બા સારા. હા પપ્પા, ખરેખર આવો મોકાનો ચાન્સ જવા જ ન દીધો. બાએ તરત જ આ પાડી દીધી. અરે તું જરીક તો વિચાર કર, તને તારા મોટા ભાઈ કેવી રીતે તને સાચવો, તને સાથે લઈ ગયા, બધું તને શીખવાડ્યું, મેં તને મોટો કર્યો અને તે એ અમારો ઉપકારનો બદલો તે આવી રીતે ચૂકવ્યો. શું શીખવ્યું? કોઈ વસ્તુ મને મોટા ભાઈ શીખવી નથી. ડફોર છે, નકામો છે, નાલાયક છે, હા આવા જ શબ્દો મને કહ્યા છે. અને હા, મોટા ભાઈના હાથમાં તો હું માત્ર ને માત્ર મજૂર હતો, એમનો નોકર, એમનો ચિઠ્ઠીનો ચાકર. કે જા ફલાણી જગ્યાએ જઈને પોસ્ટ કરી આવ, જા ફલાણો ચેક લઈ આવ. મારે માત્ર દોડા કરવાના અને આ બધા જ કામની ક્રેડિટ મળતી તો માત્ર ને માત્ર મોટા ભાઈને. હા, તમારો લાડકો દીકરો હતો એટલા માટે. તારે છે ને તું વિચારે છે ને એ એકદમ ખોટું છે. તારી સોચ જ નકામી છે અને તારી સાથે રહેવા કરતાં મરી જવું સારું. નથી રહેવું મારે. હો પપ્પા પ્લીઝ, અમને છે ને ધક્કા મારવા પર મજબૂર ના કરો. સીધી રીતે પ્રેમથી જવું હોય ને આ ઘરમાંથી તો જતા રહેજો. પસ્તાવાનો વારો આવશે, જોજો. બે જણાને પસ્તાવાનો વારો આવશે. કમોતે મરશો તમે. એક કામ કરું છું પપ્પા, તમે ના જાઓ. હા તમારા કપડાં હું બહારથી હમણાં ફગવી દઉં છું, તમે અહીંયા ને અહીંયા જ બધું પેક કરી લેજો. હા બેસો અહીંયા. હા દામિની પપ્પાના કપડાં આપી દે. પહેલા જ કહ્યું હતું કે આ બહુ વધારે પડતો વિશ્વાસ કરશો ને તો દુઃખી થઈ જશો, પણ નહીં, મારી વાત તો કોઈને માનવામાં આવતી જ નથી ને. મેં ક્યારે આવું નહોતું વિચાર્યું કે દેવાંગ આવું કરશે. અને માનું છું કે મારી ભૂલ થઈ ગઈ કે મેં કાગળ વાંચ્યા વગર જ સહી કરી નાખી. છોડો હવે. ભૂલ ફક્ત આદિ તારી નહોતી, ભૂલ મારી હોતે નથી. અરે તે જેમ વિશ્વાસ કર્યો એ મેં વિશ્વાસ જ કર્યો. અને સગો દીકરો કંઈ આવું થોડું કરી શકે આપણી સાથે. અને એણે તો પીઠની પાછળ છરી મારી, એવું જ કહેવાય. અરે દુશ્મને આવું ન કરે. આણે તો દુશ્મનને સારો કેવરાવે ને એવું કર્યું છે. હા, તમારી વાત સાચી છે. આપણે દેવાંગ ઉપર વધારે ભરોસો મૂકી દીધો અને હવે તો હું થોડું ઘણું ચાલી પણ શકતો હતો. મેં એને જ્યારે કહ્યું કે હવે હું ઓફિસે આવવા લાગું તો મારી સાથે તો ઝઘડો કરવા લાગ્યો. મને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો કે અત્યાર સુધી તમે ઘરનો વહીવટ કર્યો છે, ઓફિસ સંભાળી છે, પૈસા પણ તમે જ રાખતા હતા, પણ હવે બસ બહુ થઈ ગયું તમારું. આજ પછી તમે ઓફિસ તો શું, આ ઘરમાં પણ શાંતિથી નહીં રહી શકો. અને એવું જ થયું. અરે એના મનમાં તો પહેલેથી પાપ જ હતું, પણ આપણે એ પાપને ઓળખી ન શક્યા. એ જ્યારે મીઠી મીઠી વાતો કરતો હતો ને કે આ મારા ભાઈને હવે નિવૃત્તિ દેવી છે, એનો હું સહારો બનીશ, એને હું ટેકો બનીશ, ત્યારે તો મનમાં મારે હરખ નહોતો હમાતો કે ઓહો દેવાંગ કેટલો સારો છે, એના ભાઈની કેટલી ચિંતા કરે છે. પણ મને શું ખબર કે આ પેટમાં ઘરીને પગ પોળા કરશે. પપ્પા, જે થઈ ગયું એ થઈ ગયું. કોઈ માણસના પેટમાં દગો હોય તો આપણને કેવી રીતે ખબર પડે? એ તો સમય આવે ને ત્યારે જ સાચી વાતની ખબર પડે. છોડો હવે. હવે
આપણે એમની સાથે માથાકૂટ કરીને કોઈ ફાયદો નથી. માથાકૂટ કરવા માગે છે પણ કોણ? અરે મારે તો એનું મોઢું પણ નથી જોવું. આવા લોકો સાથે વાત કરવી એના કરતાં તો પપ્પા, મને તો એમ થાય છે કે મારો કોઈ ભાઈ જ નહોતો. અરે મને પણ એમ જ થાય છે કે મારે 2 દીકરા નહીં, ફક્ત એક દીકરો જ હતો, તું. અરે આનો તો જન્મ થયો એ ભેગો જો મરી ગયો જ ને. પા શું બોલો છો તમે આ? અરે પોતાના દીકરા વિશે તો કોઈ આવું બોલતું હશે? અરે એ એના બાપ સામે આવું કરી શકે? એના બાપને એમ કે તમે આ ઘરમાંથી બહાર નીકળી જાઓ, નહીંતર ધક્કો મારીને બહાર કાઢવા પડશે. એ હું સારો લાગે છે? ના, હું એવું નથી કહેતી કે દેવાંગભાઈએ સારું કર્યું છે, પણ ઘણીવાર એવું બનતું હોય છે ને પપ્પા, કે દીવો જ્યારે તેજ હોય ને, જ્યારે એનું અંજવાળું બહુ ફેલાયેલું હોય ને, ત્યારે દીવાની પાછળ અંધારું હોય છે. અને બસ તમારા જીવનમાં પણ આવું જ કંઈક થયું છે. હા, આપણને બધાને એને ધક્કો મારી દીધો. પપ્પા, પણ તમે ચિંતા ના કરતા. તમે તમારો સામાન પેક કરી દીધો? હા. મેં મારા એક મિત્રને ફોન કરી દીધો છે. આપણે એનું એક મકાન ખાલી છે, ત્યાં રહેવા જતા રહીએ. કંઈ વાંધો નહીં. આપણે એમ માનીશું કે આપણી આ કોઈ કરમની કઠણાઈ હશે, આપણા નસીબમાં બસ ભેગું રહેવાનું એટલું જ હશે, અને આ કોઈ આપણો ગયા ભાવનો દુશ્મન હશે, તો જ આવું સગો દીકરો તો જ આવું કરી શકે આપણી સાથે. હા, આપણે જે સમજીએ તે. તો ચાલો. હા, આપણે હવે બિચારા બાના આશીર્વાદ લઈને આ ઘરમાંથી સદાને માટે વિદાય લઈ લઈએ. હા. બા, અમે હવે જાવી છીએ. અમારા અંજણ પડાઈ પૂરા થઈ ગયા. આશીર્વાદ આપો. સુખી રે બેટા. હવે અમે નીકળવી છીએ. ના, 1 મિનિટ. દેવાંગ, દામિની, અરે અહીંયા આવો બંને. બા, અમારે એના મોઢા નથી જોવા. એના નરેશ. મોઢા નથી જોવા તો જવા દો ને બા. શું કામ ને આ લોકોનો સમય બગાડો છો? હા, જાઓ જાઓ. હા પપ્પા, તમે લોકો નીકળો અહીંયાથી. બસ દેવાંગ, બસ. હવે બહુ થયું. તને શું લાગે છે કે તે બધા ડોક્યુમેન્ટ્સ ઉપર અને પાવર ઓફ એટર્નીની ફાઇલ ઉપર ત્યાંની સહી કરાવી લીધી એટલે તું હવે ધંધાનો, આ પ્રોપર્ટીનો માલિક થઈ ગયો એમ? કહેતો હતો ને તને, બાને આપણા પક્ષમાં નથી રાખવાના. હા, બા જેને ક્યારે ફરી જાય ને એનું કાંઈ નક્કી નહીં. પણ તું હતી કે નહીં, મને બા ઉપર વિશ્વાસ છે, બાને રાખવા છે, લે રાખી લીધા. બસ, હવે એક અક્ષર નહીં બોલતો. તને કાંઈ ખબર છે? તું અને આદિ સગા ભાઈઓ નથી. હા, સારું થયું બા. તું તમે કાંઈ નહીં આજે- બોલતો. આજે કીધું સગા ભાઈઓ નથી. મને તો પહેલેથી ડાઉટ હતો કે આ વ્યક્તિ મારી સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે. હા, ક્યારેય પણ ભાઈ હોવાનો અહેસાસ થયો જ નથી મને. સારું થયું મારો. નાલાયક, અરે નાલાયક, તને ક્યારે અહેસાસ નથી થયો. એણે તને ધંધો શીખવાડ્યો, હંમેશા એ તારી સાથે રહ્યો, તારા સુખ દુઃખમાં સાથે રહ્યો, તારી દરેક સમસ્યાના હલ સાથે સાથે રહ્યો. અને તું અત્યારે એમ કહે છે, બાપ, તું અત્યારે એમ કહે છે કે તને એવું છે અને ડાઉટ છે કે એ તારો ભાઈ નથી. ના, તું એનો ભાઈ નથી. નાલાયક, એ આ ઘરનો દીપક છે, એ આ ઘરનો વારિસ છે, તું નથી. અને સાંભળ, હવે તું કોણ છે ને એ તારી અવકાત હું તને બતાવીશ. બા રહેવા દો ને. શું મળશે આપણને? ઘરના જ વ્યક્તિઓ જ્યારે એકબીજાની ઇજ્જત કાઢવા પર આવી જાય ને, ત્યારે ગામ ફક્ત ને ફક્ત તમાશો જોવે છે. અરે તો નીકળો ને, બેગ પેક કર્યું છે ને જતા રહો. હા, હા. તો તમાશો થાય છે અહીંયા. બસ મીરા, શું મળશે? કાંઈ નહીં મળે. પણ આપણને નહીં, આ લોકોને. અને શું મેળવવું છે? શું મેળવવું છે તમારે? ધંધો, આ પ્રોપર્ટી. પણ તને ખબર છે, આદિના એક્સિડન્ટ વખતે જેણે બચાવ્યો ને એ તારો બાપ છે, આના મોટા પપ્પા. મોટા પપ્પા મારા બાપ કેવી રીતે હોઈ શકે? આ શું વાતને ઘુમાવી ફિરાવીને કરો છો? મારા પપ્પા અહીંયા છે, સામે ઊભા છે. ના, આ તારો બાપ નથી.
એ જ તારા બાપ છે. તારા બાપે જ્યારે સંન્યાસ લીધો ને ત્યારે તું સાવ નાનો હતો અને એટલે જ તને ખાલી સાચવવા માટે થઈને આણે દત્તક લીધો તને અને તને મોટો કર્યો, તને ભણાવ્યો ગણાવ્યો, તને ધંધે લગાડ્યો અને આજે તું આના પાસેથી આ બધું મેળવવા માટે આટલી બધી લાલચ તને. હા દેવાંગ, આ વાત તો મારે પણ નહોતી કરવી, પણ જ્યારે બાએ કહી જ દીધું છે એટલે હવે હું ચૂપ નથી રહી શકતો. તું મારો દીકરો નથી, એ મારા મોટા ભાઈનો દીકરો છે. અને જ્યારે તારા મમ્મી ગુજરી ગયા ને ત્યારે મોટા ભાઈ સંન્યાસ લઈ લીધો અને તારો હાથ મને સોંપો. એણે કીધું કે આ મારા દીકરાને હવે તું તારો દીકરો માનીને મોટો કરજે. પણ અત્યારે મને એમ થાય છે કે મેં એના દીકરાને મોટો કર્યો કે એક સાપને મોટો કર્યો જે મને જ ડંખ મારે છે. બસ પપ્પા, છોડો ને હવે. જે થવાનું હતું એ થઈ ગયું, એને જે કરવું હતું એ કરી લીધું. આપણે જઈએ અહીંયા. એક મિનિટ મોટા ભાઈ, તમારે લોકોએ એ પણ ક્યાંય નથી જવાનું. હકીકતમાં હું જ આ ઘરનો દીકરો નથી અને આ ઘરનો વારીસ નથી, તો પછી અમારે લોકોએ અહીંયા રહેવાનો શું હરજ છે? સમજાતું નથી કે કયા મોઢે તમારા લોકોની માફી માગું. દેવાંગભાઈ, કોણે કહ્યું કે તમે આ ઘરના દીકરા નથી? મોટા પપ્પાના દીકરા છો ને. બંને ભાઈઓની રગોમાં લોહી તો એક જ દોડતું હતું ને. તમે આ ઘરના કાયદેસરના દીકરા અને વહુ છો, હક છે તમારો. પણ તમે જે છીનવવાની કોશિશ કરીને એ હક તમે ખોટો છીનવી રહ્યા હતા. તમે તો અમને તમારા જ માન્યા હતા ને, પણ અમારી જ ભૂલ હતી કે અમને બસ આ પ્રોપર્ટી અને બિઝનેસથી પ્રેમ હતો. દામિની, એક સમયે ખાલી પ્રોપર્ટીની વાત હોત ને તો તારા ભાઈ તમને બધું સોંપી દેત. એ તો આમ પણ દેવાંગને બધું સોંપીને જ બેઠા છે ને. વિશ્વાસ છે એમને એના ભાઈ પર. હા, પણ તમે ખોટા વ્યક્તિ સાથે દગો કરી ગયા. તમને લાગ્યું કે તમે ચાલાકી કરો છો, પણ ના. ખરી ભાષામાં તો તમારા ભાઈને તમારા પર વિશ્વાસ હતો એટલે એમણે આ બધું સોંપ્યું છે તમને. અને હા, આણે તને ખાલી ધંધો સોંપ્યો હતો, પણ આની ખબર છે તને? આદિના બાપે તો ક્યારને બેઉ જણના ભાગે કરી નાખી છે ફાઇલ અને તને 50% આપી જ દીધો છે તારા બાપને પૂછ્યા વગર. અને છતાંય તું આને ઓળખી ન શક્યો. હા, સાચી વાત છે બા તમારી. હું ભગવાન જેવા મારા પિતા તુલ્ય કાકાને ના સમજી શક્યો. મારા રામ અને સીતા જેવા ભાઈ ભાભીને ના સમજી શક્યો. ને કોણ જાણે શું મતી સૂજી હશે મને કે ઘરના જ લોકોની સાથે દગો કરવા ઉતરી આવ્યો. મોટા ભાઈ, તમારો નાનો ભાઈ સમજીને પ્લીઝ બની શકે તો મને માફ કરી દો ને. જુઓ, મેં જે કંઈ પણ લીધું છે એ બધું જ હું તમારા નામે કરવા તૈયાર છું. મારે કંઈ નથી જોઈતું. બસ એક માફી, જે મેં ભૂલ કરી છે એની એક માફી આપી દો મને. હા મોટા ભાઈ ભાભી, આમાં દેવાંગનો કોઈ વાંક નથી. મેં જ દેવાંગને કહ્યું હતું કે તમે બધું તમારા નામે કરાવી લો. મને પણ માફ કરી દો. કરી દીધા માફ. બસ માનું છું કે તમારાથી ભૂલ થઈ, પણ તમને એ વાતનો અત્યારે પસ્તાવો પણ થઈ રહ્યો છે. જુઓ, અમે લોકોએ તો તમારા પર વિશ્વાસ કર્યો હતો અને આ વાતની જાણ મને પણ નહોતી, પણ પપ્પાને તો હતી, બાને પણ હતી. એ લોકોએ તો આપણને સરખો પ્રેમ જ આપ્યો છે, ક્યારેય વારો તારો નહોતો કર્યો. પણ કંઈ નહીં, ભૂલી જા બધું. કંઈ વાંધો નહીં, બધું સરખું થઈ ગયું છે.